This conference will now be recorded. રીનિતા તારે કઈ લગાવવું હોય પછી તો પણ નમ્રતા અત્યારે સોંગ ગાઈ રહી જો પબ્લિક ડિમાન્ડ સાથે હવે આટલી ભાવ થોડું ગા લગાવો બોલું તમારું ગર્લ્સ નું એન્થમ ગાઈ દે કસમ કી કસમ અને કાવલા લગન થાય ત્યારે ભાભી ઘરે આવે ને ત્યારે તે ઓજાલા ભાભી ગીત ગાઓ તો નો ગાય જબ કોઈ બાત નીકળ જાય એવા પેલી લાઈન માં ખોટું બોલે એ લોકો ના કોઈ હે ના કોઈ હા મેળો કેટલા ગાઈ લીધા कसम की कसम से लगा भाई તમારે કઈ સજેશન હોય તો દેજો ભાઈ અરે હું નહીં બદલાવું तुम देना साथ मेरा તમે ઘરે ગાઈ શકો कोई है तुम्हारे सिवा साथ मेरा वफादारी की रस्में एक भी सांस गजब ना कोई है एना ऊपर होगी अगर एम्फसाइज करवानी जिंदगी में तुम्हारे सिवा ओ हम जिंदगी में तुम्हारे सिवा गजब गजब एक कसम की कसम से गाती अब ये प्यार ये કેટલું ખોટું फिर हमसे लोग कहते हैं बात ओहो तुमसे वफाओं की आया એ સર હું આવી ત્યારે શું આ મીટિંગ ચાલુ કરી બસ વાત અંત્યાસ બર્થડે નું આવી મને તો એમ કે તમે કઈક ઓલી શિવ ધૂન કે એવું કઈક ગાતા महेश्वरा बस
હમણાં જો ભેગું આજે હમણાં તમારી નેતાગણ તમારા ભેગી નથી ઓકે તો કઈ ગીત ચાલુ ભાઈ આજે ડીજે થોડું બગાડ અરે હું અહીંયા જ છું જીવ કાંડો એ તો ઓલું આગ લગે શું છે તેરી રગ મેં જીવાય છે હવે હાલો આનું કઈક કરીએ જેવી લગાવ હા ચાલુ કરી હા બસ नहीं तो तू दिखनी चले निकाल ले so you be stubborn about your goals and flexible about your કોણ આપણા તરીકા કોણ તું છો વિનેલા મોતી લગાવું જઈ જાય બાપુ ને હલો ભાઈ જઈ આવી ગયો બાપુ આગળ નીચે આવી ગયું ઓલું નીચે ઓલું હા બોલ કેમ મહિનાની શું થાય બે વાત કેવી જીવનમાં નવી નવી લાગણીઓ આવી ત્યારે આ બધું થાય તો બાળકો કાંઈ વાંધો નહીં તો એ આવવું જોઈએ બધા એના માટે તો કાલે આપણે ભાઈ ઇન્ડ એસ ની એપ્લિકેબિલિટી ના અંદર જે વોલેન્ટરી ફેઝ જે હતું એ જોયું જે હતું ફેઝ 1 કે જે 1 એપ્રિલ 2015 થી જે છે એ લાગુ પડતું હતું જેમાં કંપનીઝ પોતે વોલેન્ટરીલી ઇન્ડ એસ જે છે એ પોતાના ફાઇનાન્શિયલ બુક્સ ના અંદર અડોપ્ટ કરી શકે છે ઇન્સ્ટેડ ઓફ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ
આ ઇરેવોકેબલ પ્રોસેસ છે બાળકો. એટલે જો તમે ચૂઝ કર્યો ઓપ્શન કે ભાઈ તમારે ઇન્ડ એસ ફોલો કરવા છે, તો પછી લેટર પોર્શનમાં આ લગન જેવું છે. લેટર પોર્શનમાં તમે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઉપર જઈ શકશો નહીં. તમારે ઇન્ડ એસ ને શું કરવાના છે, ફોલો કરવાના. બરાબર. એટલે સમજી વિચારીને કરવાનું. તો ઓબ્વિયસલી હા, તો જે લોકોએ વોલેન્ટરીલી એ વસ્તુ અડોપ્ટ કરી હોય તો એ લોકો માટે પછી કમ્પલસરી લેટર પોર્શનમાં તે જાઓ. 1/4/2016 થી મેન્ડેટરી બેસિસ ઉપર છે કે જ્યાં જેટલી પણ લિસ્ટેડ કંપનીઝ છે કે જેની પ્રોસેસ લિસ્ટિંગ થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે, જેમ કે આપણે ગઈકાલે જ નીલને કીધું કે એમટાર માં લગાડ્યા છે કે નહીં પૈસા, તો ઓબ્વિયસલી પ્રોસેસ એની જે છે લિસ્ટિંગની એ સ્ટાર્ટ થઈ ગઈ છે. આઈપીઓ આવી ગયો છે ને વર્ષ પૂરું થઈ ગયું છે, હજી અલોટમેન્ટ થયું નથી. બરાબર. તો ઓબ્વિયસલી એવી કંપની કે જે લિસ્ટિંગની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગયેલી છે અને એની નેટવર્થ 500 કરોડ ઓર મોર હોય. બરાબર. અનલિસ્ટેડ કંપની કે જેની પણ નેટવર્થ 500 કરોડ થી વધારે હશે, અથવા પેરેન્ટ સબસિડિયરીઝ કે એના જોઈન્ટ વેન્ચર્સ જે છે, બરાબર, કે એના એસોસિએટ્સ, આ બધાને 1 એપ્રિલ 2016 થી ઇન્ડ એસ જે છે એ મેન્ડેટરીલી અપ્લાય જે છે એ થશે. જે ફેઝ 2 છે જેની ડેટ તમને દેખાતી નથી, તો 1 એપ્રિલ 2017 થી એ ચાલુ થાય છે મેન્ડેટરી એપ્લિકેશન, કે જ્યાં હવે બધી કંપનીઝ આવી જાય છે. બરાબર. ધેટ મીન્સ કે જેટલી પણ ઓલ કંપનીઝ which are listed or in process of listing of stock exchange, બરાબર, in India or outside India, not covered in phase 1. આનો મતલબ શું છે કે જે લોકોની નેટવર્થ 500 કરોડ થી ઓછી છે પણ એ લિસ્ટેડ છે અથવા તો જેની પ્રોસેસ લિસ્ટિંગ થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે, એ બધાએ 1 એપ્રિલ 2017 થી ઇન્ડ એસ જે છે એ ફોલો કરવાના છે. અને અનલિસ્ટેડ કંપનીઝ કે જેની નેટવર્થ 250 કરોડ થી વધારે છે પણ 500 કરોડ થી ઓછી છે, પેરેન્ટ સબસિડિયરી એસોસિએટ્સ અને એના જેવીઝ જે છે એ પણ ત્યાં આવી જશે. જો કંપની એસએમઈ એક્સચેન્જ જે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એક્સચેન્જ જે એનએસસી અને બીએસસી પ્રોવાઈડ કરે છે, બરાબર, કે જ્યાં તમે રાધર દેન એનએસસી ના પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થાઓ એની જગ્યાએ તમારી જો સ્મોલ કંપની હોય, બરાબર, તો જેમ કે આપણા રાજકોટની જે છે એ અરાઉન્ડ 20 જેટલી કંપનીઝ જે છે એ એસએમઈ ના પ્લેટફોર્મ ઉપર એનએસસી ઉપર લિસ્ટ થયેલ. ત્યાં માથાકૂટ શું થાય કે ત્યાં તમારે નોટમાં જ આને કોઈ લેવા દેવા નથી ઇન્ડ એસ સાથે, પણ આ જસ્ટ તમારા ખાલી નોલેજ માટે કે તમે એનએસસી કે બીએસસી ઉપર લિસ્ટ થાવ છો તો ઓબ્વિયસલી તમે 1 શેર નો પણ સોદો કરી શકો. બરાબર. તમે કોઈ પણ નંબર ઓફ શેર્સ ત્યાં શું થઈ શકે, ચેન્જ થઈ શકે. પણ એસએમઈ એક્સચેન્જ ઉપર તમારે એની લોટ સાઇઝ પ્રી ફિક્સ થયેલી હોય, 2000 શેર્સ, 4400 શેર્સ, 5000 શેર્સ. એટલે તમારે જો એસએમઈ ના શેર્સ જો લેવા હોય તો તમારે એને લોટમાં જ પરચેસ કરવા પડશે. બરાબર. અને ત્યાં ઇલિક્વિડ વધારે હોય છે કારણ કે લોકો બહુ ઓછા પાર્ટિસિપન્ટ હોય છે ઓબ્વિયસલી. પરંતુ આ બધા એવા લોકો છે કે જે લેટર પોર્શનમાં શેના ઉપર આવવાના છે, એનએસસી કે બીએસસી ઉપર જે છે એ આવવાના. તો એવી કંપનીઝ કે જે એસએમઈ એક્સચેન્જ ઉપર અત્યારે લિસ્ટ થયેલી છે આર નોટ રિક્વાયર્ડ ટુ અપ્લાય ઇન્ડ એસ, કારણ કે મેજોરિટી આમ જોવા જાવ તો જે ક્રાઇટેરિયા 250 કરોડ રૂપિયાનો છે નેટવર્થનો, મેજોરિટી કંપનીઝ જે એસએમઈ માં હશે એની નેટવર્થ 250 કરોડ ની આસપાસ પૂરતી નહીં, 90%, સિવાય કે કોઈ એક્સેપ્શનલી કોઈ બુખાર કંપની ત્યાં હોય તો અલગ વસ્તુ છે, પણ બાકી 250 કરોડ ના ક્રાઇટેરિયા સુધી પહોંચવાની નથી આપી. એ લોકોને ઇન્ડ એસ જે છે એ અપ્લાય થતું નથી. Such companies shall continue to apply existing accounting standard unless they chose otherwise. એ લોકોએ ઓલું વોલેન્ટરીલી લઈ લીધું હોય 2015 માં, બરાબર, અને એ લોકોએ કીધું કે ના અમારે ઇન્ડ એસ લેવું જ છે, તો પછી કોઈ એના અંદર ઓલું રહેતું નથી. બાકી એ લોકોને કોઈ કમ્પલસરી રિક્વાયરમેન્ટ નથી કે ઇન્ડ એસ જે છે એ કરવાનું થશે. બરાબર. વન્સ ઇન્ડ એસ આ મેં તમને કહી દીધું, બરાબર, એ તમારે ઇન્ડ એસ પછી બધા સબસિક્વન્ટ ફાઇનાન્શિયલ યર્સમાં ફોલો, આ ઇરેવોકેબલ ઓપ્શન છે. તમે ઇન્ડ એસ ઉપરથી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઉપર જઈ શકશો નહીં. બરાબર. અને કંપનીઝ નોટ કવર્ડ અબાઉ રોડ મેપ શેલ કન્ટિન્યુ ટુ અપ્લાય અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. હવે એવી બધી કંપનીઝ કે જે લોકો હજી ઇન્ડ એસ ના ક્રાઇટેરિયાને ફૂલફિલ કરતી નથી, એ બધા તો એક્ઝિસ્ટિંગ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે એમસીએ માં આપ્યા છે
બરાબર કંપની અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ રૂલ્સ જે છે 2006 બરાબર કે જે આપણા ઇન્સ્ટિટ્યૂટે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે આપ્યા MCA ઈ જ વસ્તુ પોતાનામાં શું કરી છે આપણે પ્રનાઉન્સ કરેલી છે ક્યાં હેડ નીચે કંપનીઝ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ રૂલ્સ 2006 ના નીચે કે જે દરેક કંપનીએ શું કરવાનું છે મેન્ડેટરીલી ફોલો જે છે એ કરવાનું થશે બરાબર હવે વાત આવે શેડ્યુલ કમર્શિયલ બેંક્સ બરાબર છે એક્સક્લુડિંગ RRR જે રિજિયોનલ બેંક્સ જે છે એ ઇન્સ્યોરન્સ કંપનીઝ અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ જેને આપણે NBFCs કહીએ છીએ નાઉ બેંક્સ અને NBFCs વચ્ચે ડિફરન્સ બેંક અને NBFCs બે સેમ કામ કરે બે લોકો જે છે એ લોકોને એડવાન્સીસ આપવાનું કામ લોન આપવાનું સાવ સિમ્પલ લેમનની ભાષામાં જો વાત કરીએ જેમ કે બજાજ ફાઇનાન્સ એ બેંક નથી પણ એ NBFC બરાબર રાઈટ આ જ રીતે ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ બરાબર એ જ રીતે તમે LIC જોશો LIC હાઉસિંગ ફાઇનાન્સ જે છે M&M ફાઇનાન્સ બરાબર મુથુટ ફાઇનાન્સ આ બધી વસ્તુ જે છે એ બધા લોકો સેમ કામ કરે જે બેંક કરે લોન આપવા પણ એ બે વચ્ચે બેઝિક ડિફરન્સ અને એ શું છે તો કે એ લોકો પાસે બેન્કિંગ લાયસન્સ નથી બરાબર તમારે ઇન્ડિયાના અંદર જો બેંક તરીકે તમારે ઓપરેશન કરવું હોય તો RBI પાસેથી તમારે બેન્કિંગ લાયસન્સ જે છે એ લેવું પડે જે બહુ સ્ટ્રિંજન્ટ પ્રોસેસ કારણ કે RBI જે છે એ બધાને બેન્કિંગ લાયસન્સ જે છે એ ઓફર કરતું નથી અને એની વિન્ડો જે છે એ અમુક સમય માટે એવરી 10 યર્સે RBI ઓપન કરે છે જે નવા જે બધા એપ્લિકન્ટ્સ હોય એમાંથી અમુક લોકોને જે છે એ બેંક તરીકે એ લોકો જે છે એ આપતા હોય છે હમણાં તમે ન્યુએસ એન્ટ્રીઝ બધી જો જોશો તો AU સ્મોલ ફાઇનાન્સ બેંક તમને જોવા મળશે કે જે ન્યુએસ એન્ટ્રી બેન્કિંગ સ્ટ્રક્ચરના અંદર તમને ટૂંકમાં જોવા મળશે એ સિનારીઓના હવે બે વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે કે બીકોઝ ઓફ જો તમે બેંક હો તો તમે પબ્લિક ડિપોઝિટ્સ જે છે એ લઈ શકો જેને આપણે ડિમાન્ડ ડિપોઝિટ્સ કહીએ જેમ કે તમે બેંકના અંદર તમારું સેવિંગ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો કરંટ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો ફિક્સ ડિપોઝિટ્સ કરી શકો આ જે કઈ ફાઇનાન્સ બિઝનેસમાં જે કોઈ પણ કંપનીઝ છે ને એના માટે સૌથી મોટી જો ચેલેન્જ હોય ને તો એ છે ફંડ્સ બરાબર જે બેંક છે એ લોકો માટે ફંડ્સ જે છે એ બહુ ચીપર રેટથી મળે કારણ કે આજે તમે જ્યારે સેવિંગ બેંક એકાઉન્ટ તમે ખોલાવ્યું છે તમારા સેવિંગ બેંકના એકાઉન્ટમાં લાખ રૂપિયા પડ્યા છે તો બેંક તમને એના પર ખાલી 3.5% આપે છે કરંટ એકાઉન્ટમાં કદાચ 10 કરોડ પડ્યા હોય બેંક એના ઉપર 1% ઇન્ટરેસ્ટ નથી આપતો એ પૈસા બેંક વાપરે છે તમારા પૈસા બરાબર કે જેની રોલ ઓવર કરે છે એડવાન્સીસ NBFCs જે છે એ લોકો માટે આ સૌથી મોટું ચેલેન્જ છે કારણ કે એ લોકો પોતે ક્યારેક કોઈ પબ્લિક ડિપોઝિટ એક્સેપ્ટ નહીં કરી શકે એટલે તમે કોઈ NBFCs માં તમારું સેવિંગ એકાઉન્ટ ના ઓપન કરાવી શકો ના ફિક્સ ડિપોઝિટ એટલે એને માર્કેટમાંથી પૈસા ઉપાડો અને એ જનરલી બોરોઈંગ ફોર્મમાં બરાબર એ લોકોએ CP જેને કમર્શિયલ પેપર્સ કહેવાય છે બરાબર ડિબેન્ચર્સ બોન્ડ્સ આવી બધા રૂટ થ્રુ જવું પડે કે જે બહુ એક્સપેન્સિવ હોય છે બરાબર કારણ કે ઓબ્વિયસલી આજે બેંકમાં મને FD અત્યારે તો 6% નો રેટ આવી ગયો પણ એક સમય એવો હતો જો આપણે 14-15 ની વાત કરીએ તો બેંક FD નું જ રેટ ઓફ રિટર્ન 9.5% જેવું આવતું બરાબર તો આજે સે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ છે અને માર્કેટમાંથી પૈસા ઉપાડવા હોય બરાબર તો ઈ જો 9.5% નો રેટ ઓફર કરે તો કોણ એનામાં પૈસા લગાડવા ભલે બોરોઈંગ કરી રહ્યા છે બરાબર કારણ કે ઓબ્વિયસલી ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ ને કમ્પેર કરું SBI સાથે તો ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ ને ઉઠવાના ચાન્સીસ વધારે છે SBI કરતા તો હું વધારે સેફર પોઈન્ટ ક્યાં જોઉં SBI માં ઇન્વેસ્ટ કરવા એટલે એ લોકોએ કમ્પલસરી એ રેટને શું કરવો પડે ઊંચો લઈ જવો એટલે જો બેન્કિંગ રેટ 9.5% 10% ચાલતો હોય તો 12% 13% થી બોન્ડ્સ કે ડિબેન્ચર્સ ઇશ્યુ કરે બરાબર હવે જ્યારે એની કોસ્ટ ઓફ બોરોઈંગ જ 13% નું છે તો જ્યારે એ પૈસાનું રોલ ઓવર કરે તો ત્યારે એને 14% 15% થી એટલે તમે જ્યારે NBFCs માંથી લોન લ્યો છો એ વધારે એક્સપેન્સિવ એનું રીઝન જ આ કારણ કે એ લોકોને પોતાને કારણ કે અલ્ટિમેટલી આ ફાઇનાન્સનો બિઝનેસ સ્પ્રેડ ઉપર ચાલે કોસ્ટ ઓફ બોરોઈંગ અને કોસ્ટ ઓફ લેન્ડિંગ કે ભાઈ રિટર્ન ઓન લેન્ડિંગ તમે જે કહો એટલે આજે બેંકને જો કોસ્ટ ઓફ બોરોઈંગ 6% થતી હોય તો એ હાઉસિંગ લોન 7.5% આપી અને વચ્ચેનો 1.5% જે મળ્યો એ એનો ગેઇન છે જેને આપણે સ્પ્રેડ કહીએ પણ આ વસ્તુ કોઈ NBFC કરી શકે
તમારા સિલેબસ ના અંદર એનબીએફસી પણ છે જ, એટલે લેટર ક્વેશ્ચન ના અંદર તમે બેન્કિંગ પછી એનબીએફસી વિશે પણ સમજશો આપણે. પણ એ પણ એક બહુ જ ગજબનું, કારણ કે 2016 પછી જો ભારતના અંદર કોઈ સેક્ટરમાં બૂમ આવ્યું તો એ એનબીએફસી સેક્ટર છે. એનું મોટામાં મોટું રીઝન જે છે કે જે બેન્કિંગ ફ્રોડ્સ જે બધા થયા, આમ તો ડેઈલી બેસિસ ઉપર થાય જ છે, બરાબર. એના લીધે પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ઉપર જે છે એ આરબીઆઈ ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ, ફ્રેશ એડવાન્સીસ દેવા અને ફિલ્ટરિંગ પ્રોસેસ જે છે એ થોડીક વધારે શું થઈ ગઈ તો કે થોડીક સ્ટ્રિંજન્ટ બની. તો આજે એવો માણસ છે કે જેની પાસે એવા ડોક્યુમેન્ટ્સ નથી કે જેના બેઝિસ ઉપર એને લોન મળી શકે, બરાબર. તો પછી ઓબ્વિયસલી એને પૈસાની બધાને જરૂર છે, બરાબર. ઈ પછી ક્યાં જાય છે? તો એ પછી આવા, કારણ કે એનબીએફસીસ ને પાછા એ રૂલ લાગુ પડતા, એટલે એનબીએફસીસ જે છે, બરાબર, એ ઓબ્વિયસલી તમારા થોડા ઘણા ડોક્યુમેન્ટ્સ ઓછા હોય, તમારી અર્નિંગ કેપેસિટી ના ક્રાઇટેરિયામાં તમે ન આવતા હો, તો પણ એ લોકો અગ્રેસિવલી ફાઇનાન્સ જે છે એ કરતા હોય, બરાબર. એટલે જો તમે બજાજ ફાઇનાન્સ નો 165 રૂપિયાનો શેર 2013 માં લીધો હોત તો આજે 5500 રૂપિયામાં વેચી શકો, બરાબર. આ ઓપોર્ચ્યુનિટી તમને સ્પોટ કરતા આવડતી હોવી જોઈએ. એ ક્યુ સેક્ટર જે છે એ હવે નેક્સ્ટ ડેકેડમાં જે છે એ સારું પરફોર્મ કરવાનું, માર્કેટ લીડર બની શકે. કારણ કે એનબીએફસીસ માં છે દુનિયાભરની કંપનીઝ, પણ જે બજાજ ફાઇનાન્સે જે માર્કેટ કેપ્ચર કર્યું છે, બરાબર, એવું કોઈ હજી સુધી એની આજુબાજુમાં છે નહીં. એ તમને ખબર પડતી હોવી જોઈએ, જે તમે આગળ ભણશો અને ભણવાને પાછું કેટલું પ્રેક્ટિકલી પાછું અપ્લાય કરો. આ બે ભણવું અને પ્રેક્ટિકલ એપ્લિકેશન આ બે ટોટલી ડિફરન્ટ વસ્તુ. એટલે મને ખબર બધી પડતી હોય પણ ઈ નો ખબર પડતી હોય કે કઈ રીતે યુઝ કરવાનો, તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી. તો આ એનબીએફસી જે કઈ પણ છે કે ઇન્સ્યોરન્સ કંપનીઝ છે કે બેંક્સ છે, એ લોકો માટે તમને સાવ બોટમ લાઈન કહી દઉં કે હજી સુધી ઇન્ડ એસ જે છે એ એપ્લિકેબલ થયા નથી. કારણ કે રેગ્યુલેટર્સ ની માથાકૂટ જે મેં તમને પહેલા પણ કીધી આપી કે આરબીઆઈ જે છે એ ડેફરમેન્ટ કરેલું છે, એટલે બેંક્સ જે છે એ લોકો હજી સુધી ઇન્ડ એસ અપ્લાય કરી શક્યા નથી. અને ઇન્સ્યોરન્સમાં ઈડામાં પણ ઈ સેમ માથાકૂટ જે છે એ આવેલી છે. એટલે ઓબ્વિયસલી આપણે લાંબુ ડિસ્કશન પછી એમાં હવે ટાઈમ પાસ નથી કરતા. એનબીએફસી જે કઈ પણ છે એ લોકોને 1 એપ્રિલ 2018 થી ટૂંકમાં એને ઇન્ડેક્સ જે છે એપ્લાય કરવાનું હતું, બરાબર. એ લોકોની પણ નેટવર્થ 500 કરોડ થી વધારે, જે કંપનીને લાગુ પડતો હતો એ સેમ ક્રાઇટેરિયા એ લોકોને 2018 થી, કંપનીને 2016 થી જે વસ્તુ હતી, અને એની હોલ્ડિંગ સબસિડિયરી અને જેવી છે. જ્યારે 2019 થી, બરાબર, એવી દરેક કંપનીઝ જે છે એનબીએફસી કે જેની ઇક્વિટી કે એના ડિબેન્ચર્સ લિસ્ટ થયેલા છે કોઈ પણ સ્ટોક એક્સચેન્જ ની છે, અને એની નેટવર્થ કેવી છે લેસ ધેન 5 કરોડ અથવા 500 કરોડ. જ્યારે અનલિસ્ટેડ એનબીએફસી કે જેની નેટવર્થ 250 કરોડ થી વધારે છે પણ 500 કરોડ થી ઓછી છે, એની હોલ્ડિંગ સબસિડિયરી અને જેવી જે છે તે, બરાબર. શેડ્યુલ કમર્શિયલ બેંક જે છે, આ કોઈ વાર્તામાં જતા નથી, હું તમને છેલ્લી લાઈન જ બતાવી દઉં છું, એટલે આપણે કઈ પછી ખોટું ક્યારે શું આપ્યું હતું નહીં આખી નાવલામાં ન જઈએ. તો આ લાસ્ટ પેરેગ્રાફ તમે આરબીઆઈ થ્રુ નોટિફિકેશન ડેટેડ 22 March 2000 and deferred the IND AS implementation till further notice, બરાબર. એટલે હજી સુધી નોટિસ આવી નથી, બરાબર. અને આ સેમ વસ્તુ જે છે એ ઇન્સ્યોરન્સ ને પણ લાગુ પડશે કે ભાઈ 21 January 2020 એ જે ઈ લોકો સર્ક્યુલર જે આપ્યું છે લાસ્ટ પેરેગ્રાફમાં તમે વાંચો તો ઈ લોકોએ પણ ઇન્ડ એસ નું ડેફરમેન્ટ જે છે તે અનડિફાઇન્ડ પીરિયડ સુધી શું કરેલું છે, પોસ્ટપોન. બેંક અને ઇન્સ્યોરન્સ કંપનીઝ જે છે એ હજી સુધી ઇન્ડ એસ ને ફોલો કરતા નથી. બાકીના બધા લોકો જે છે એ લોકોને ફેઝ મેનરમાં ઇન્ડ એસ જે છે એ આવી ગયા છે, બરાબર. આ લોકો બધાએ એક્ઝિસ્ટિંગ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જે છે એ શું કરવાના છે, ફોલો કરવાના છે ફોર ધ પ્રિપેરેશન ઓફ ધેર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, બરાબર. બસ તમારા રેફરન્સ માટે આમ તો કારણ કે તમને અત્યારે તો કોઈ વસ્તુ બીજી ખબર નહીં પડે, આ તમારા સ્ટડી મોડ્યુલના અંદર આ કમ્પેરિઝન આપ્યું છે કે કેટલા આઈએફઆરએસ ની સામે ઇન્ડ એસ જે છે આપણે બનાવે. 17મું આઈએફઆરએસ જે છે, બરાબર, જે ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ્સ રિલેટેડ છે,
એ હજી ડેવલપિંગ ફેઝમાં છે. એટલે આપણું ઇન્ડ એસ 117 જે છે એનો ઉપર એક્સપોઝર ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે, પણ હજી સુધી ઇમ્પ્લિમેન્ટ થઈ શક્યું નથી. જે ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ રિલેટેડ છે. એટલે જેટલા આઈએફઆરએસ છે 16 આઈએફઆરએસ તમને જોવા મળશે. તો 1 2 3 4 5 6 10 અને 16 સુધી. એટલે મેં તમને ગઈકાલે કીધું હતું તો એ આઈએફઆરએસ ઉપરથી જે ઇન્ડ એસ બન્યા છે ત્યાં આપણે 100 શું કરી નાખ્યા છે, એડ કરેલા. આઈએફઆરએસ 16, ઇન્ડ એસ 116. જેને રિલેટેડ આઈએફઆરએસ નથી પણ ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે, તો એના નંબર એ રીતે આપવામાં આવ્યા છે. પણ તમે જે મહત્વની વસ્તુ નોટિસ કરશો એ તમે અહીંયા જોશો, બરાબર. જેમ કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે, એનું કોઈ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નથી, બરાબર. રાઈટ. એ જ રીતે તમે અહીંયા ડિસ્ક્લોઝર્સ ઓફ ઇન્ટરેસ્ટ ઇન અધર એન્ટિટીઝ, આનું કોઈ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નથી, બરાબર. એ જ રીતે સેપરેટ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જે IAS 27 છે, આના માટે પણ આપણે કોઈ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હજી સુધી છે નહીં. ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઇન હાઇપર ઇન્ફ્લેશનરી જે ઇકોનોમિક્સ છે ત્યાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેશન પ્રેઝન્ટેશન નું નથી, અને એગ્રીકલ્ચર નું પણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નથી. પણ એના રિલેટેડ આપણે ઓબ્વિયસલી ઇન્ડ એસ બનાવી નાખ્યા છે બધા, બરાબર. એટલે બધી વસ્તુના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પાછા છે નહીં, કારણ કે હવે ઇન્ડ એસ આવી ગયું છે. તો જનરલી મેં તમને ગઈકાલે આ વાર્તા તો કરી જ લીધી કે ભાઈ તમારે લેટર ક્વેશ્ચનમાં તો ખાલી ને ખાલી શું કરવાનું છે, ઇન્ડ એસ જોવાના હશે, બરાબર. એટલે આ બધા જેટલા પણ ઇન્ડ એસ છે, આ ઈચ એન્ડ એવરી ઇન્ડ એસ તમારે ફાઇનલ ના અંદર જે છે કરવાના આવશે. પણ ફાયદો જે તમને દેખાય એ શું થશે, તો કે A16 તમે અત્યારે ભણો છો, જે અહીંયા લખ્યું છે બોરોઇંગ કોસ્ટ. 18મું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અત્યારે ભણવાના છો તમે, બરાબર. 20મું ભણવાના છો તમે, બરાબર. 28મું ફાઇનલમાં કરશો, પણ 26મું તમે કરવાના છો, 13મું તમે અત્યારે કરવાના છો, બરાબર. 7મું 9મું 19મું 1લું 2જું 3જું 5મું 4થું 22મું 10મું, બરાબર. 15મું નથી અને 12મું. ધેટ મીન્સ કે આટલા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ તો તમે ઇન્ટરમીડિયેટમાં કરો છો, બાકીના તમે ફાઇનલમાં કરશો. આને રિલેટેડ જેટલા ઇન્ડ એસ બન્યા છે ને એમાં તમારે ખાલી ને ખાલી શું કરવાનું છે, તો કે ઇન્ડ એસ માં જે નવું આપ્યું હોય ને એ જ તમારે સમજવું. બાકી તમને બધું આવડે છે જો તમે ઇન્ટરમીડિયેટના અંદર પ્રોપરલી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ તૈયાર કર્યા હોય. એટલે એટલી માથાકૂટ જે છે તમારે શું થઈ જશે, બચી જશે જ્યારે તમે ફાઇનલમાં આવશો. બરાબર બાળકો? હવે જે મેં તમને ગઈકાલે કીધું હતું એ પોર્શન ઉપર જઈએ. ભાઈ ઓનલાઈન વાળા તમે સમજ્યા ને ભાઈ? હા સર. તમારે આવું છે તો આ આપણો લાસ્ટ પોઈન્ટ છે બાળકો. એ પણ સમજી લઈએ કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જે 29 આપણી પાસે છે, જેમાંથી 27 અત્યારે એપ્લિકેબલ છે બીકોઝ ઓફ 2 કેવા થયા છે, વિથડ્રોલ થઈ ગયા. શું આ બધા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ દરેક લોકોએ એપ્લાય કરવાના છે? તો કે એનો આન્સર જે છે એ છે નોટ નેસેસરીલી સો. તમે કરવા માંગતા હો તો કોઈ તમને રોકતું નથી, પણ અમુક વસ્તુ બીકોઝ ઓફ તમારું ફોર્મેટ ઓફ બિઝનેસ એવું છે કે અમુક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ તમે ધારો તો પણ તમારા બિઝનેસમાં અપ્લાય કરી શકો એમ છો નહીં. જેમ કે તમે પાર્ટનરશિપ ફોર્મ છો તો તમારે અને EPS ને શું લેવા દેવા, બરાબર? કારણ કે તમે EPS ગોતી જ નહીં શકો બીકોઝ ઓફ પાર્ટનરશિપ ફોર્મ છો એટલા માટે, બરાબર. તો ઇન્સ્ટિટ્યૂટે જે છે
આપણા જે એન્ટરપ્રાઇઝીસ જે છે એને 3 પાર્ટ્સમાં વહેંચેલા છે. એક લેવલ 1 એન્ટરપ્રાઇઝ તરીકે આવશે, એક લેવલ 2 છે અને એક લેવલ 3 એન્ટરપ્રાઇઝ. તમે જો લેવલ 1 ને બિલોંગ કરતા હો ને તો તમારા માટે બધા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ મેન્ડેટરી છે. બરાબર, તમારે મેન્ડેટરીલી એ વસ્તુ શું કરવી પડશે, ફોલો કરવી પડશે. બરાબર. જો તમે લેવલ 2 માં હશો તો અમુક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ માંથી તમને રિલેક્સેશન મળે, અમુક ડિસ્ક્લોઝર્સ રિક્વાયરમેન્ટ. બરાબર. અને લેવલ 3 માં તમને અમુક એક્ઝમ્પશન મળે, તમારી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ફોલો નહીં કરતા હો તો પણ ચાલશે. બરાબર. તો ક્વેશ્ચન એ થાય કે લેવલ 1 એન્ટરપ્રાઇઝમાં કોણ આવશે? તો કે લેવલ 1 એન્ટરપ્રાઇઝમાં દરેક લિસ્ટેડ કંપનીઝ જેટલી પણ છે, બરાબર, જેટલી પણ, પછી તમે કોઈ પણ સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટેડ હો, તમે લિસ્ટેડ હો તો તમે લેવલ 1 એન્ટરપ્રાઇઝને બિલોંગ કરો છો. ઓર એવી દરેક કંપનીઝ કે જે લોકોની લિસ્ટિંગ પ્રોસેસ શું થઈ ગઈ છે, સ્ટાર્ટ થઈ ગઈ. બરાબર. વિચાર being process in being listed જે છે. બરાબર. તો એ પણ લેવલ 1 એન્ટરપ્રાઇઝ ને બિલોંગ કરશે. દરેક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, દરેક બેંક, બરાબર, અને દરેક ઇન્સ્યોરન્સ કંપનીઝ જે છે આ બધી લેવલ 1 એન્ટરપ્રાઇઝમાં છે. આવું અલગ શું કામ કરવાની જરૂર પડી? કારણ કે એને આપણે કંપની તરીકે શું કામ નથી કહેતા? કારણ કે બધાના રેગ્યુલેટર્સ કેવા છે, એકબીજાથી અલગ અલગ. એટલે કંપનીને અલગ રાખી, ઇન્સ્યોરન્સ કંપનીઝ અલગ છે કંપની, પણ યા એડાથી એ ગવર્ન થાય છે. બરાબર. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, આ 5 સ્પેસિફિક કેટેગરીઝ, બરાબર, જે ઓબ્વિયસલી લેવલ 1 ને જ આઉટ એન્ડ આઉટ શું કરશે, બિલોંગ કરશે. છઠ્ઠી અને સાતમી જનરલ કેટેગરીઝ, બરાબર, કે જો તમારા પ્રીવિયસ યર નું ટર્નઓવર, બરાબર, મોર ધેન 40 લાખ રૂપીસ નું હોય, બરાબર, સો મોર ધેન 40 લાખ રૂપીસ નું જો તમારું ટર્નઓવર હોય તો તમે લેવલ 1 ને શું કરો છો, બિલોંગ કરો. બરાબર. હવે આ ટર્નઓવર લિમિટ જે છે એ ઘણા લોકો જે છે ટેક્સ ઓડિટ ની સાથે લે છે, કારણ કે અહીંયા હજી ક્લેરિટી આવી નથી. ટેક્સ ઓડિટ તમે આગળ ભણશો જ્યારે ઇન્કમ ટેક્સ ના અંદર, કે ભાઈ આપણે બીકોઝ ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ નીચે જો તમારું ટર્નઓવર સ્પેસિફિક લિમિટ, કારણ કે આપણે બધા સેલ્ફ અસેસમેન્ટ પ્રોસેસમાં જઈએ છીએ કે ભાઈ આજે હું મારી ઇન્કમ હું પોતે જ શું કરતો હોઈશ, ડિક્લેર કરતો હોઈશ હું કેટલું કમાઉં. પણ ઇન્કમ ટેક્સ ના અંદર એ પ્રોવિઝન કરવામાં આવ્યું છે કે જો તમે સ્પેસિફિક ટર્નઓવર થી વધારે તમારું પર્ટિક્યુલર યર ના અંદર ટર્નઓવર હોય તો તમે ઇન્કમ ડિક્લેરેશન કરતા પહેલા ટેક્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી તમારે એનું ઓડિટ કરાવવું પડશે, જેને આપણે ટેક્સ ઓડિટ કહીએ છીએ. આ લિમિટ હવે 2 કરોડ રૂપીસ ની થઈ ગઈ છે. આ એક સમયે 40 લાખ રૂપિયા, બરાબર. 40 માંથી 1 કરોડ થઈને 1 કરોડ માંથી હવે 2 કરોડ ની થઈ ગઈ. બરાબર. પણ ઓબ્વિયસલી હજી સુધી આ 40 lakhs ની લિમિટ ને ચેન્જ કરવામાં આવી નથી લેવલ 1 ના ડેફિનેશન. એટલે ઘણા લોકો જે છે એને એની સાથે જોડતા હોય છે. એટલે ઘણીવાર તમે ક્યાંક 40 lakhs નહીં વાંચો, એની જગ્યાએ તમે સીધા કેટલા વાંચશો, 2 કરોડ રૂપીસ વાંચશો. બરાબર. કે ભાઈ જો તમારું પ્રીવિયસ યર નું ટર્ન, પછી તમે કોઈ પણ હો, પ્રોપ્રાઇટર હો, પાર્ટનરશિપ ફોર્મ હો, ગમે તે તમારા એન્ટરપ્રાઇઝ નો નેચર હોય, જો તમારું પ્રીવિયસ યર નું ટર્નઓવર મોર ધેન 40 લાખ રૂપીસ નું છે તો તમે કોને બિલોંગ કરો છો, લેવલ 1 ને બિલોંગ છે. ડ્યુરિંગ પ્રીવિયસ યર જો તમારું એક્સટર્નલ બોરોઈંગ 10 crores or more than 10 crores નું થયેલ છે, બરાબર. ડ્યુરિંગ ત્યાં વર્ડ યુઝ થયેલો છે, એટલે એવું નહીં કે 31 માર્ચે બોરોઈંગ ની બેલેન્સ જોવા, યર એન્ડ ની બેલેન્સ ગમે એટલી હોય, યર એન્ડ માં કદાચ 1 કરોડ રૂપિયા થઈ ગયા, but during the year borrowing ની લિમિટ ક્યાં પહોંચી ગઈ હોય, 10 crores or more than 10 crores, તો તમે લેવલ 1 ને બિલોંગ કરો. બરાબર. અને હોલ્ડિંગ સબસિડિયરી રિલેશન, જો તમારી હોલ્ડિંગ કંપની લેવલ 1 ને બિલોંગ કરે છે તો એની બધી સબસિડિયરીઝ આપોઆપ શું બની જશે, લેવલ 1. ઓર વાઇસ વર્સા, જે થોડું ઘણું કદાચ પોસિબલ ન થાય કે કોઈ સબસિડિયરી લેવલ 1 માં હોય અને હોલ્ડિંગ કંપની લેવલ 1 ના ક્રાઇટેરિયાને ફોલો ન કરતી હોય, ઇવન ધો સબસિડિયરી લેવલ 1 ને બિલોંગ કરે છે તો હોલ્ડિંગ કંપની આપોઆપ જ લેવલ 1 જે છે એ બની જશે. બરાબર. તો ઓબ્વિયસલી આપણા આ લેવલ 1 ના ક્રાઇટેરિયા જે મેં તમને કીધું એ બરાબર છે, રાઈટ. અને ઓબ્વિયસલી લેવલ 2 જે છે યા આવેલા પહેલા 5 સ્પેસિફિક ક્રાઇટેરિયા જે છે એ નીકળી જશે. બરાબર. અને ઓબ્વિયસલી લેવલ 2 ના અંદર, સોરી મારાથી ટર્નઓવર માં ભૂલ થઈ, લેવલ 1 માં મેં તમને 40 lakhs નું કીધું ને, ઇટ ઇઝ
50 crores ની લિમિટ થઈ હતી. સોરી, જે એન્ટિટી whose turnover exceeds 50 crores or borrowing exceeds 10 crores in immediately preceding years જે છે આખું. અને હવે લેવલ 2 માં 40 lakhs આવી ગયું છે આખું. એ લેવલ 2 ના અંદર જો તમારું એન્ટરપ્રાઇઝ નું ટર્નઓવર મોર ધેન 40 lakhs નું હશે પણ બિલો 50 crores હશે તો તમે લેવલ 2 ને બિલોંગ કરો છો. જો તમારું બોરોઈંગ જે છે એ 10 crores થી ઓછું હશે પણ 1 crore થી વધારે હશે તો તમે લેવલ 2 ને બિલોંગ કરો છો. અને હોલ્ડિંગ સબસિડિયરી રિલેશનશિપ ત્યાં પણ આવે છે બરાબર. અને લેવલ 3 માં જે લેવલ 1 અને લેવલ 2 માં નથી એ બધાય શું છે લેવલ 3 માં છે બરાબર. જો તમે લેવલ 2 કે લેવલ 3 માં હશો તો આટલા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ માંથી તમને છૂટી મળી જાય બરાબર. AS3 તમારે કોઈ કેશ ફ્લો ફંડ ફ્લો સ્ટેટમેન્ટ તમારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ સાથે બતાવવાનું રહેતું નથી બરાબર. સેગમેન્ટ રિપોર્ટિંગ નથી કરવાનું, રિલેટેડ પાર્ટી ડિસ્ક્લોઝર્સ નથી આપવાના, કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, અકાઉન્ટિંગ ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન એસોસિએટ્સ, ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ વિથ ઇન્ટરિમ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઇન ઇન્વેસ્ટમેન્ટ ઇન જેવી જે છે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ બધા તમારે ટૂંકમાં ફોલો કરવાના આવતા નથી જે લેવલ 2 લેવલ 3 માં હોય. આની સાથે અમુક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ માંથી તમને રિલેક્સેશન મળે. જેમ કે એક તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે જો તમે પાર્ટનરશિપ ફોર્મ હશો બરાબર તો તમારે ઈપીએસ આપોઆપ જ લાગુ પડતું નથી બરાબર. તમારે ઈપીએસ વિશે કઈ કહેવાનું રહેતું નથી બરાબર. આ જ રીતે રિટાયરમેન્ટ બેનિફિટ્સ જે છે AS15 એમાંથી પણ અમુક પ્રોવિઝન્સ છે અમુક વસ્તુનું અકાઉન્ટિંગ તમે AS15 પ્રમાણે નહીં કરો તો ચાલશે. ખાસ કરીને પ્રોવિઝન ફોર ગ્રેચ્યુટી રિલેટેડ જ્યાં તે એક આખી વસ્તુ કહેવામાં આવી છે જે રીતનું એનું અકાઉન્ટિંગ સજેસ્ટ કરવામાં આવ્યું છે એ લેવલ 2 લેવલ 3 ને ત્યાં શું મળે છે રિલેક્સેશન. કારણ કે એના માટે તમારે એક્ચ્યુરીની ને એ બધાની સેવા લેવી પડશે અને એ લોકોનું જે તમારો એક્ચ્યુરી તમને જે વેલ્યુએશન સર્ટિફિકેટ ને આપે એ પ્રમાણે તમારે ગ્રેચ્યુટીનું ને એ બધાનું શું કરવું પડશે બુકમાં પ્રોવિઝન જે છે એ કરવાનું આવશે. જે લેવલ 2 લેવલ 3 ને એના અંદર શું મળે છે રિલેક્સેશન જે છે એ મળે. તો ઓબ્વિયસલી લેવલ 1 માટે બધા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ કેવા છે મેન્ડેટરી છે. લેવલ 2 અને લેવલ 3 જો તમે બિલોંગ કરશો તો અમુક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ માંથી એક્ઝમ્પશન જ્યારે અમુક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ તમને રિલેક્સેશન જે છે એમાં તમને મળી રહ્યું છે બરાબર. આ બેઝિક વસ્તુ મેં તમને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વિશે સમજાવ્યું. હવે તમે જો સ્ટડી મોડ્યુલમાં જોશો ને તો તમારું સેકન્ડ યુનિટ જે છે ફ્રેમવર્ક ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ એ આપણે અત્યારે સ્ટાર્ટ નથી કરી કે આપણે જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જે બનાવીએ તેના અંદર શું આવશે તો સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ, બેલેન્સ શીટ, કેશ ફ્લો ફંડ ફ્લો સ્ટેટમેન્ટ અને મોસ્ટ ઓનલી પાર્ટ્સ ઓફ આ આપણે જ્યારે ફાઇનલ અકાઉન્ટ સ્ટાર્ટ કરીશું કોઈ મેજર કંપનીના પર કે બેંકના ત્યારે એની સાથે આપણે એ ડિસ્કશનના અંદર રહીશું. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ ફ્રેમવર્ક શું એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમારા માટે બહુ જરૂરી છે કે તમને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ રીડ કરતા આવડવા જોઈએ બરાબર. તો તમે કંપની કે તમારા જે કંઈ એન્ટિટીની તમે વાત કરી રહ્યા છો એનું એક પ્રોપર અસેસમેન્ટ છે અને ફ્રેમવર્ક જે છે એ બહુ જરૂરી છે કારણ કે ફ્રેમવર્ક ઉપરથી તમે ઘણી બધી વસ્તુઓ જે છે એ કરી શકશો તો ડિરાઇવ કરી શકો. એ આપણે ત્યારે ડિસ્કશનમાં લઈ ગયા છે. અત્યારે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ માટે જે જરૂરી હતું જે બેસિક વસ્તુ હોય એ આપણે બધાએ ડિસ્કસ કરી દીધી. હવે આપણે બીજું કાંઈ નથી કરતા સ્ટ્રેટ હવે આપણા ફર્સ્ટ ગ્રુપના એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઉપર જઈએ જેનું નામ શું છે AS10 કે જે પહેલા કહેવાતું અકાઉન્ટિંગ ફોર ફિક્સ એસેટ્સ પણ MCA જ્યારે એને રિવિઝન કર્યું અને કંપનીઝ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ રૂલ્સ 2006 માં જ્યારે અમેન્ડમેન્ટ આવ્યું ત્યારે એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નું નામ બહુ પ્રેમપૂર્વક શું કરી દેવામાં આવ્યું ચેન્જ. અને એનું નામ શું આપી દેવામાં આવ્યું છે ભાઈ પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ
ઇક્વિપમેન્ટ. બરાબર. આ તમારા માટે એક ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે. તમે એમ જ માનીને જાઓ કે તમારા ફર્સ્ટ ક્વેશ્ચન ના અંદર એક ક્વેશ્ચન આનો હશે, એટલે 5 માર્ક્સ 101% તમારા 100 માર્ક્સ ના પેપરમાં કોને બિલોંગ કરતા હશે? S10. બરાબર. બહુ રેરેસ્ટ એક્ઝામ એવી જોવા મળે છે કે જેમાં જો કદાચ તમે લોકો આવો કે જ્યાં S10 માંથી કઈ પૂછ્યું ન હોય. કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ આઇટમ છે આપણા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ના અંદર, બેલેન્સ શીટ ના અંદર આપણે જ્યારે એ વસ્તુ બતાવીએ છીએ. કારણ કે આપણી નોન કરંટ અસેટ્સ ના ટાઇટલ નીચે જે સૌથી મોટું પહેલું હેડિંગ જ આવે છે એ શું છે? પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ જે છે એ. આને તમે ફિક્સ અસેટ જે છે એ પેલા કહેતા. જે જૂનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બાળકો છે S10 અને આ નવું જે રિવિઝન કરવામાં આવ્યું એમાં ઘણા ડ્રાસ્ટિક ચેન્જીસ જે છે એ કરવામાં આવ્યા છે. સૌથી મોટામાં મોટો ચેન્જ જે છે એ ફિક્સ અસેટની ડેફિનેશન જે હતી, બરાબર, એના અંદર શું છે કે જેના લીધે હવે એવી બધી આઇટમ્સ પણ એમાં એડ થાય છે કે જે પહેલા એડ થતી નહોતી, કે જેને તમે હવે પીપી તરીકે ક્લાસિફાઈ કરો છો બુકના અંદર. આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ના અંદર આપણે સમજીશું કે કોને પીપી કહેવાય, કોને તમે પ્લાન્ટ પ્રોપર્ટી પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ તરીકે ડિફાઇન કરી શકો કે ક્લાસિફાઈ કરી શકો. બરાબર. એને રિલેટેડ બધી બેઝિક ડેફિનેશન્સ જે છે એ આપણે આના અંદર સમજવાની થશે. બરાબર. સેકન્ડ વસ્તુ છે એનું મેઝરમેન્ટ. કઈ રીતે તમે એને બતાવશો, કેટલા રૂપિયા તમારે એને બુકના અંદર રેકોગ્નાઇઝ કરવાની આવશે. બરાબર. ઇનિશિયલ અને સબસિક્વન્ટ મેઝરમેન્ટ જે છે એ. ત્રીજું એનું પ્રેઝન્ટેશન અને એનું ડિસ્ક્લોઝર. બરાબર. આ સિવાય સાથે તમે જો રેકોગ્નાઇઝ કરો છો તો જ્યારે ડી રેકોગ્નાઇઝ કરવાનું આવે, જ્યારે તમારે એને બુકમાંથી કાઢવી હોય, બરાબર, ડ્યુ ટુ સેલ કર્યું હોય કે એક્ટિવ યુઝ માંથી વહી ગઈ તો ત્યારે શું કરવા, આ પણ આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ના અંદર એલોબરેટલી ડિસ્કસ કરવામાં આવ્યું છે. ઇક્વિઝિશન ના અંદર ખાલી કેશ ટુ કેશ જ નહીં, બરાબર, તમે ઇન કાઇન્ડ ટ્રાન્સફર કરો તો શું કરવાનું, કઈ રીતે એક એસેટ ની સામે બીજી એસેટ બતાવવાની. there are number of sub points છે એક પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ રિલેટેડ કે જેને રિલેટેડ આપણે આ એક એલોબરેટ ડિસ્કશન જે છે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ના અંદર કરવાનું થશે. આ એક વન ઓફ ધ બિગેસ્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે તમારા સિલેબસ ના અંદર, જેને આપણે S10 જે છે એ કહીએ છીએ. તો ઓબ્વિયસલી સીધું સ્ટાર્ટ કરીએ છીએ. આ ફોટો તમે જોશો આના ઓલાથી પ્રોપર્ટી, પછી જો પ્લાન્ટ દેખાશે અને ઇક્વિપમેન્ટ્સ દેખાશે. તો ઓબ્વિયસલી આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નો સ્કોપ શું છે, શેના માટે આ બનેલું છે, તો કે બહુ જ સિમ્પલ, અકાઉન્ટિંગ ફોર પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ. સિવાય કે કોઈ અધર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે એને પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ માટે કોઈ અધર અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ સૂચવ્યું હોય. આઈડિયલ એક્ઝામ્પલ જે છે એ છે લીઝ હોલ્ડ એસેટ્સ, જે આપણે S19 માં કરીશું, અકાઉન્ટિંગ ફોર લીઝ. લીઝ ના નંબર ઓફ ટાઈપ્સ લીઝ માં જઈ શકાય છે. બિગ ટિકિટ લીઝ, વેટ લીઝ, ડ્રાય લીઝ, પણ એના બહુ પોપ્યુલર બે ફોર્મેટ, ફાઇનાન્સ લીઝ અને ઓપરેટિંગ લીઝ. S19 ના અંદર આ બે લીઝ ને કવર કરવાનું, ફાઇનાન્સ લીઝ અને ઓપરેટિંગ. નાઉ આજે સે ફોર એક્ઝામ્પલ આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ ને બાય ડેફિનેશન જો મારે ક્લાસિફાઈ કરવું હોય તો આ બિલ્ડિંગ શું બને, તો તમારું પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ બેલેન્સ શીટ ના અંદર પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ નું હેડ આપશો, એના નીચે તમે લીઝ ઓર એસેટ બતાવો. પણ એનું અકાઉન્ટિંગ જો આ બિલ્ડિંગ એક ફાઇનાન્સ લીઝ ઉપર ચલાવેલું હોય તો એનું અકાઉન્ટિંગ એઝ પર S10 નથી થતું. એનું અકાઉન્ટિંગ શેના પ્રમાણે થશે, S19. તો અહીંયા એ સ્પેસિફિક ડિસ્ક્લોઝર આપવામાં આવ્યું કે ભાઈ આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ શેના માટે બન્યું છે, તો કે અકાઉન્ટિંગ ઓફ પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ, એક્સેપ્ટ કે જો કોઈ અધર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે એને રિલેટેડ થાય બીજી અકાઉન્ટિંગ
ઇક્વિપમેન્ટ સૂચવતું તો પછી તમારે એ કરવું પડવાનું થશે. બરાબર છે બાળકો? બધાને ક્લિયર? તો પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ તમે કોને કહેશો? કોને તમે ક્લાસિફાઈ કરી શકો પીપી તરીકે? એની બેઝિક ડેફિનેશન જે છે એ શું? તો બે બહુ મહત્વના ક્રાઇટેરિયા. tangible items, intangible items covered under AS26, accounting for intangible assets. અહીંયા એના અંદર કેવા આવશે તો કે જે tangible items held for used in production or service of goods, right? So obviously એવી કોઈ પણ tangible item કે જેનો તમે યુઝ કરો છો પ્રોડક્શન પર્પસ માટે ઓર સર્વિસીસ ને રેન્ડર કરવા માટે, rental to others and for administrative. આ બેઝિક ચેન્જ. જો તમે જૂનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જોશો ને AS10 અકાઉન્ટિંગ ફોર ફિક્સ એસેટ, તો ત્યાં ફિક્સ એસેટ ની ડેફિનેશન માં ખાલી આ પેલી જ લાગે. તો ફિક્સ એસેટ કોને કહેવાય? તો એવી કોઈ પણ આઇટમ, એવી કોઈ પણ ટેન્જિબલ આઇટમ જેનો યુઝ તમે તમારા બિઝનેસમાં કરો ફોર પ્રોડ્યુસિંગ અ પ્રોડક્ટ ઓર ફોર રેન્ડરિંગ. પણ હવે આ ડેફિનેશન નો સ્કોપ વધારવામાં રેન્ટલ ટુ અધર્સ એટલે એનું લીઝ હોલ્ડ ટ્રાન્ઝેક્શન જે છે બરાબર, એ પણ આમાં આવી ગયું. તમે રેન્ટ પર્પઝ માટે આપી રહ્યા છો ઓર એડમિન પર્પઝ માટે તમે જો પ્રોડક્શન રેન્ટલ્સ અને એડમિન પર્પઝ માટે તમે યુઝ કરો. એન્ડ ઇન્વર્ટેડ કોમા આ બે કન્ડિશન સાથે હોવી જોઈએ. એન્ડ expected to be used during more than 12 months or more than 12 months માટે એનો યુઝ તમારા બિઝનેસ માટે કરવો તો જ તમે એને પીપી તરીકે શું કરી શકો? ડિફાઇન કરી શકો. બરાબર? એટલે એવી કોઈ પણ ટેન્જિબલ આઇટમ્સ કે જે આઈધર તમે તમારા ગુડ્સ ને પ્રોડક્શન કરવા માટે કે સર્વિસીસ ને રેન્ડર કરવા માટે યુઝ કરો છો, રેન્ટલ પર્પસ માટે યુઝ કરો છો કે એડમિન પર્પસ માટે યુઝ કરો, અને જેની યુઝફુલ લાઈફ કેવી છે? મોર ધેન વન અકાઉન્ટિંગ પિરિયડ. બરાબર. આને તમે શું કહી શકો? પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ જે છે એ કહી શકો. આમાં કોઈને પણ ન સમજાણું હોય બાળકો તો મને પૂછી લો. બધાને ક્લિયર બાળકો આ ડેફિનેશન? પાકું ને? તો બાળકો હું તમને આપણું જે પહેલું ઇન્ટ્રોડક્શન ટુ એસ છે એનું પીપીટી નું પણ પીડીએફ જેથી શેર કરી, આની પણ પીડીએફ હું તમને શેર કરી. અત્યારે ટાઈમ પાસ નથી કરી રહ્યા, પણ તમારે શું કરવાનું તો કે તમારી બુકના અંદર AS10 જે છે એ આખું મેં અહીંયા તમને આ ફોર્મેટમાં આપેલું છે, તમારે લખીને તૈયાર કરવાનું. તો તમારે ટાઇટલ આપવાનું AS10, બરાબર, અને એના અંદર જે સૌથી પહેલી વસ્તુ લખવાની થશે શું લખવાની થશે તો તેની ડેફિનેશન. બરાબર. આ રીતે ડ્રોઈંગ નથી કરવાનું પણ ડેફિનેશન લખવાનું. બરાબર છે. રાઈટ. હું તમને કહેતો જ જઈશ કે કઈ કઈ વસ્તુ તમારે નોટ કરવાની છે આખી. બરાબર. તો આ ડેફિનેશન તમારે બુકના અંદર લખવાની થશે. પાકું બાળકો? બધાને હજી 10 જ રહી ગયા ને? હા. પણ મેં તમને જે કીધું તું એ કે ઓબ્વિયસલી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ કેવા છે ભાઈ? રિજિડ. યુનિવર્સલી આ વસ્તુ બધા ઉપર અપ્લાય કરી શકાય નહીં. એટલે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ના અંદર જ જે છે અમુક એક્સેપ્શન્સ જે છે એ આપી જ દેવામાં આવ્યા છે. ઇવન ધો અમુક આઇટમ્સ ને તમે પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ તરીકે ડિફાઇન કરતા હો, પણ એનું અકાઉન્ટિંગ AS10 માં જે સૂચવવામાં આવ્યું છે એ રીતે પોસિબલ નથી. એટલે AS10 કેવી પીપી ઉપર અપ્લાય નહીં થઈ શકે. બરાબર. તો AS10 જે છે ડઝન્ટ અપ્લાય ટુ સૌથી પહેલું જ વસ્તુ છે બાયોલોજિકલ એસેટ્સ. અગેન આ ચેન્જ. બરાબર. આ ચેન્જ જે છે AS10 જૂનામાં ક્યાંય તમે બાયોલોજિકલ એસેટ્સ આવો ક્યાંય વર્ડ તમે સાંભળશો નહીં કે વાંચશો નહીં. પણ જ્યારે આ રિવિઝન કરવામાં આવ્યું, કારણ કે મેં તમને હમણાં જ કીધું એગ્રીકલ્ચર
ઇન્ડ એસ 41 જે છે કે જે ટોટલી એગ્રીકલ્ચર ઇન્કમ ઉપર બને. બરાબર. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હજી કોઈ એગ્રીકલ્ચર ઇન્કમ માટે છે નહીં, બરાબર, અને કદાચ ફ્યુચરમાં બનવાનું પણ નથી. બરાબર. એટલે ઓબ્વિયસલી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જ્યારે રિવાઇઝ થાય છે ત્યારે થોડા ઘણા આવા ચેન્જીસ જે છે એ લોકો ત્યાં જ કરી નાખે. બરાબર. તો બાયોલોજિકલ અસેટ્સ એટલે કોઈ પણ લિવિંગ એનિમલ અથવા પ્લાન્ટ, બરાબર, એને તમે બાયોલોજિકલ અસેટ્સ કહી શકો. બરાબર. The biological assets related to agricultural activity other than bearer plants. બરાબર. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેપ્થ આપણે શોર્ટ નોટ બની શકે બાળકો તમારા માટે. જો AS10 માંથી કોઈ થિયોરી તમને પૂછવી હોય ને તો ડિફાઇન બેરર પ્લાન્ટ્સ. બેરર પ્લાન્ટ્સ તમારા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે એ બની શકે, બરાબર, જે તમારે ટૂંકમાં કરવાનું થાય. હવે આ વાક્યનો અર્થ શું છે? તો કે કોઈ પણ બાયોલોજિકલ અસેટ્સ હશે ને, બાયોલોજિકલ અસેટ્સ એટલે લિવિંગ એનિમલ ઓર પ્લાન્ટ્સ, એના ઉપર AS10 લાગુ નથી પડતું. એનું બહુ સિમ્પલ રીઝન છે કે ભાઈ મારે જે છે પીપી તરીકે એ વસ્તુને રેકોગ્નાઇઝ કરી શકું. આપણે આગળના રેકોગ્નિશન ક્રાઇટેરિયા લઈશું કે જેની કોસ્ટ જે છે એ રેગ્યુલરલી કેવી હોય, મેઝરેબલ, એની પાછળ કેટલો ખર્ચો કરું છું, એના રિલેટેડ હું શું કહી શકું, એક્ઝેક્ટ ટર્મ્સમાં એ અમાઉન્ટ જે છે કહી શકું, એનું મેઝરમેન્ટ થઈ શકે. નાઉ બાયોલોજિકલ અસેટ જે છે એટલે લિવિંગ પ્લાન્ટ કે લિવિંગ એનિમલ, ત્યાં માથાકૂટ શું આવે તો કે આપણે તમને હમણાં જ્યારે આપણે લિમિટેશન ઓફ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ગઈકાલે જે પરમ દિવસે ડિસ્કસ કરતા હતા ત્યારે પોલ્ટ્રી ફાર્મ તમે 100 મુર્ગાઓ લઈ આવ્યા તો એનો ખર્ચો તમને ખબર હોય કે કેટલા રૂપિયાનો થાય, પણ કાર તમે 150 થઈ ગયા, બરાબર, તો 50 જે આવ્યા એ વધારાના નવા પૃથ્વી એના ઉપર તમારો કોઈ પણ એની પાછળ કેટલો ખર્ચો કર્યો અમુક કાળક્રમે શું થશે, ટકી હજાર. તો હવે જે 150 મુર્ગાઓ પોલ્ટ્રી ફાર્મમાં છે એને કઈ રીતે મેઝર કરવા, એની કોસ્ટ ગણવી શું છે, એટમોસ્ફિયર. એટલે એ બધી વસ્તુ નેટ રિલાયઝેબલ વેલ્યુ થી થશે. પણ આને વેચો તો કેટલા, આગળ જઈને એની પાછળ ખર્ચો. એટલે બાયોલોજિકલ અસેટ્સ ને પીપી માં ડેફિનેશન માં શું કરી નાખવામાં આવ્યું છે, સાઈડમાં. પણ એમાં એક એક્સેપ્શન, અને એ શું છે કે જો ઈ બેરર પ્લાન્ટ ને પીપી તરીકે કરો. now બેરર પ્લાન્ટ એટલે શું, તો કે બેરર પ્લાન્ટ જે છે એટલે કોઈ પણ એવું ઝાડ, પ્લાન્ટ એટલે ઝાડ, બરાબર, કે જે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ આપે છે, એટલે કે કોઈ ફળ ફૂલ તમને એનામાંથી મળે છે મોર ધેન વન અકાઉન્ટિંગ યર. એટલે કાઇન્ડ ઓફ જે રીતે તમે ફેક્ટરીના અંદર એક મશીન ઇન્સ્ટોલ કરો, એ મશીનમાંથી તમે પ્રોડક્શન કેટલા વખત સુધી કરી શકશો, રો મટીરીયલમાંથી ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ કરવાનું કામ મોર ધેન વન અકાઉન્ટિંગ. એટલે એ મશીનને આપણે કેવી રીતે ડિફાઇન કરીએ છીએ, પ્રોપર્ટી પ્લાન્ટ તરીકે. આ સેમ વસ્તુ એ બેરર પ્લાન્ટ, જેમ કે સે ફોર એક્ઝામ્પલ નારિયેળનું ઝાડ. તો જે નારિયેળીનું ઝાડ છે આ પ્લાન્ટ જો, એના ઉપર શું આવે છે, કોપર. એ બેરર પ્રોડ્યુસ એન્ડ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ. આ વન ટાઈમ નથી, આ વર્ષો, પણ આ ઝાડ એટલું છે પણ એના ઉપર એગ્રીકલ્ચર પ્રોડ્યુસ કેવું થવાનું છે, મોર ધેન વન. તો એ નારિયેળનું ઝાડ તમારા માટે શું બને, બેરર. જેને તમારે કઈ રીતે બતાવવું પડે બુકમાં, જે રીતે આપણે ગ્રેપ વાઇન જે કહીએ અથવા તો ગ્રેપ્સના જે વેલા, ગ્રેપ્સના વેલામાં પણ ઈ થાય. એનો વેલો એકવાર બની જાય પછી એના ઉપર શું આવતી હોય, ગ્રેપ્સ જે છે મોર ધેન વન ટાઈમ આવશે. આ જ રીતે ચા નો છોડ, તો જે ટી નો જે પ્લાન્ટ જે છે યા ઈ થશે કે જો તમે ઓલા જૂના હિન્દી પિક્ચર જોયા હોય તો આખે આખો છોડ નો રાખે એના ઉપર જૂના પાંદડા, પછી ઈ છોડ ઉપર પાછા નવા પાંદડા. એટલે ઈ ચા બોલા મશીનરી જેવું છે.
એકવાર જ્યાં ઇન્સ્ટોલ થઈ ગયું પછી એમાં મોર ધેન 1 પીરિયડ સુધી શું થતું રહેતું હશે, પ્રોડક્ટ બનતું જ રહે. અને આવા તમે નંબર ઓફ એક્ઝામ્પલ, ટી વાળું મેં તમને કીધું, કે ગ્રેપ વાળું કીધું, કે નારિયેળ વાળું કીધું, કે જે બેરર પ્લાન્ટ જેનો કોઈ તમારો ઇન્ટેન્શન નથી કે આને વેચી નાખો, જે રીતે ઓલા મશીનને પણ વેચવાનો કોઈ ઇન્ટેન્શન નથી, સિવાય કે એની યુઝફુલ લાઈફ પૂરી થાય ત્યારે આપણે જે રીતે મશીનને સ્ક્રેપમાં વેચીએ છીએ એ જ રીતે હું આ ઝાડને કદાચ એક ઇન્સિડેન્ટલ સેલ કરું ફાયરવુડ્સમાં, પછી એના ઝાડનું જે લાકડું મળ્યું એ લાકડાને વેચી નાખું, બરાબર, ફાયરવુડ્સ. બાકી કોઈ કાલે મારે એને વેચવું તો બેરર પ્લાન્ટ જે છે એ પૂરેપૂરી કઈ ડેફિનેશન ને ફોલો કરે છે, બરાબર. એટલે મેં એનું એક એલોબરેટ ડિસ્કશન તમને અહીંયા આપેલું છે કે બેરર પ્લાન્ટ ઇઝ અ પ્લાન્ટ, બરાબર, that is used in production or supply of agriculture produce, એટલે પ્લાન્ટ ઉપર આવતું ફળ ફૂલ જે છે એને એગ્રીકલ્ચર પ્રોડ્યુસ કહેવાય, બરાબર, is expected to bear the produce for more than a period of 12 months, બરાબર. એટલે આ પ્રોડ્યુસ મોર ધેન 12 મંથ સુધી શું થતું હશે, આવતું હશે આપણા પીપીઈ ની ડેફિનેશન કે મોર ધેન 1 અકાઉન્ટિંગ પીરિયડ જે છે, અને has a remote likelihood of being sold as the agricultural produce except for incidental scraps. આ એક્ઝામ્પલ માં મેં તમને ઈ જ આપ્યું, જો નારિયેળનું ઝાડ આ બેરર પ્લાન્ટ છે અને નારિયેળ જે છે શું છે, એગ્રીકલ્ચર પ્રોડ્યુસ. પણ આના અમુક એક્સેપ્શન્સ, જો તમે કોઈ બેરર પ્લાન્ટ જે છે એ ઉગાડ્યું જ છે, એને કલ્ટિવેટેડ એક પોઈન્ટ ઓફ વ્યૂ થી કર્યું તો ઇટ ઇઝ હાર્વેસ્ટેડ એઝ અ એગ્રીકલ્ચર, જેમ કે ટીકનું ઝાડ, પણ ટીકનું ઝાડ જે છે એ તમે ઈ લોજિક થી ઉગાડે છે કે જ્યારે આ ફૂલ ગ્રોન પોઝિશનમાં પહોંચશે એટલે એને કાપી નાખશું, એમાંથી શું લઈશું, ટીકું, એમાંથી નંબર જે છે લાકડાની શીટ જે છે, જેમ કે બાવળનું ઝાડ, બરાબર, એમાંથી બાવળનું સીધું લાકડું, એટલે ઈ ઝાડ ઇટસેલ્ફ પર શું છે, એગ્રીકલ્ચર પ્રોડ્યુસ. ઈ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે એને ઉગાડે પછી એ બેરર પ્લાન્ટ નથી. ઓર એવું ઝાડ કે જે એ પોઈન્ટ ઓફ વ્યૂ થી ઉગાડ્યું છે કે એમાંથી મને એગ્રીકલ્ચર ફ્રૂટ મળે, પ્રોડ્યુસ મળે, ને સાથે હું એને નંબર તરીકે વેચી શકું. મોરલેસ તમે એમાં આંબાના ઝાડને એડ કરી શકો. લોકો એવું કરતા નથી કારણ કે આંબો ઉગાડ્યો તો પછી મોર ધેન 1 યર માટે પછી, પણ ઘણા બધા લોકો જે છે આંબા નહીં કરે અને ઓબ્વિયસલી એ ઝાડને કાપી નાખે. ઈ બે પોઈન્ટ ઓફ વ્યૂ થી એવું આવે. અને ત્રીજું અને મહત્વનું એન્યુઅલ ક્રોપ્સ, જેમ કે તમે ઘઉં ઉગાડો, તમે મકાઈ ઉગાડો, જે એક્ઝામ્પલ મેં શું આપ્યું છે, બીટ છે, રાઈસ છે, આ બધાએ શું છે, છોડ છે. પણ આજે ઓલા ઘઉંનો તમે જો છોડ હશે તો ઘઉં લેવા માટે તમારે શું કરવું પડશે, એ આખો છોડ પછી પાછો જમીનમાં નાખીને પાછા નવા એમાં ઘઉંમાં. તો જે એન્યુઅલ ક્રોપ્સ છે, the annual crops cannot be defined as a bearer plant. એ બધા bearer plants નામો આવશે. એ બધું એગ્રીકલ્ચર આઇટમ છે. જેનું અકાઉન્ટિંગ કેમ કરવું ઈ ઇન ધ સ્ટાન્ડર્ડ કીધું છે. આપણી પાસે તો કોઈ એનો બેસિસ છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અગાઈ એનું લખેલું નથી. પણ ઇન એ ભણવું પડે ત્યાં તમને એ બધી વસ્તુ ખબર પડે કે કઈ રીતે આનું અકાઉન્ટિંગ કરવું, એમાંથી જે રેવન્યુ મળે એને કઈ રીતે રેકગ્નાઇઝ કરવા. પણ આપણે જો બેરર પ્લાન્ટ મને પૂછાય તો મારે શું કરવું પડે, તો પહેલા તો એની ડેફિનેશન આપો, પછી આ એક્શન. તો તમારે સેકન્ડ નોટ તમારે બુકમાં લખવી જોઈએ. એ તમારે શું લખવાની, બેરર પ્લાન્ટ તમારા થિયરી ડિસ્કશન નો પાર્ટ હોવો જ જોઈએ. અને પણ ઈ પહેલા ભેગું આ બેરર પ્લાન્ટ ઉપર આવો ઈ પહેલા આ કરવું પડશે. સ્ટાન્ડર્ડ ડઝન્ટ અપ્લાય. બરાબર, અને એ બહુ મહત્વની વસ્તુ છે. The biological assets related to the agricultural activities other than bearer plants. This standard applies to bearer plants, but it doesn't apply to the produce on the bearer.
બેરર પ્લાન્ટ નું એકાઉન્ટિંગ માટે AS10 છે, પણ એના પ્રોડ્યુસ માટે AS10 નથી. એટલે નારિયેળનું જે નારિયેળ ઉગ્યા એનું એકાઉન્ટિંગ કેમ કરવું, AS10 નો એના માટે રેવન્યુ રેકોગ્નિશન નો રૂલ લગાડવાનો AS9, બરાબર. ઓર આપણું ઇન્ડિયા AS41R, પણ બેરર પ્લાન્ટ નું એકાઉન્ટિંગ AS10 પ્રમાણે થશે. વેસ્ટિંગ એસેટ્સ, બરાબર, જેમ કે તમારી પાસે મિનરલ્સ ની, ઓઇલ ની, કોલ ની, ખાણ, બરાબર, એમાં શું થશે, એમાં તમે જેમ જેમ કાઢતા જશો એમ એનો જથ્થો કેવો થતો જશે, ઓછો થતો જશે. આને વેસ્ટિંગ એસેટ્સ કહેવાય, બરાબર. એ બધી કેવી થઈ રહી છે તો કે ધીમે ધીમે જેટલું એમાંથી કાઢશો એ ઓછું થતું જશે, બરાબર. યાર માથાકૂટ જે આવશે ને ઈ કોસ્ટ, કારણ કે અડધી વસ્તુ તો કુદરતે આપેલી. આજે કોલસાના ખાણમાં કોલસો જે પડ્યો છે, અને સૌથી માથાકૂટ શું થાય કે કોઈ ક્યારેક એક્યુરેટલી ન કહી શકે કે આ ખાણમાં કેટલો કોલસો. ઇમ્પોસિબલ, એવું કોઈ હજી આજ સુધી એવું સંસાધન બન્યું જ નથી કે જ્યાં તમે એવું કહી શકો કે આ ખાણના અંદર 50 મેટ્રિક ટન કોલસો મળશે. તો તમે એના રિલેટેડ કોસ્ટ મેજર કરી જ નહીં શકો કે કેટલું મિનરલ કે કેટલું ઓઇલ. અને ઘણી વાર તો શું થાય કે ઘણી વાર લોકો એક્સપ્લોરેશન ના ખર્ચા કરતા, જેમ કે આપણે ભારતના અંદર જે એક મોટું સ્કેમ છે મારા પ્રમાણે તો આપણું, પણ ઓબ્વિયસલી નેચરલ ગેસ એક્સપ્લોરેશન કરવામાં આવે કે જેમાં ગવર્મેન્ટ જે છે એ પોતાના મરતિયાઓ જે છે, આપણે કોઈ આ ગવર્મેન્ટ ની કોઈ ઓલી ન કરી આપીએ, જેમ કે એનડીએ અદાણી ગેસ ને કોન્ટ્રાક્ટ આપેલા, જેમાં અત્યાર સુધી જ્યાં સુધી મારું મેમરી જઈ રહી છે ત્યાં સુધી, અત્યાર સુધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ અદાણી ગેસ ને જે છે અરાઉન્ડ કાઈક મોર ધેન 3500 કરોડ ચૂકવેલા છે, ખાલી ને ખાલી શું કામ કરવા માટે, ગેસ એક્સપ્લોરેશન કરવા. ઓલા લોકો છેલ્લા 8-9 વર્ષથી એવું ચોપડા ઉપર બતાવે છે કે અમે ગેસ એક્સપ્લોર કરી રહ્યા છીએ, બરાબર. જેના પૈસા એ લોકો ટાઈમ એન્ડ અગેન ક્લેમ કરે છે, અને ગવર્મેન્ટ જે છે એ કારણ કે જો ગેસ એક્સપ્લોર થાય તો ઓબ્વિયસલી કોની માલિકીનો બને, ગવર્મેન્ટની માલિકી. પણ ગવર્મેન્ટે એ વસ્તુ માટે પ્રાઇવેટ સેવા લીધી છે, ભાઈ તમે કરો ગેસને એક્સપ્લોર, બરાબર. તો આજે જે જગ્યાઓ નક્કી કરવામાં આવી છે ત્યાંથી ગેસ મળશે કે નહીં મળે એ નક્કી છે જ નહીં, અને મળશે તો કેટલો મળશે, એટલે તમે કોસ્ટ જે છે એ ક્યારેય મેઝર કરી શકો નહીં, આવી બધી વસ્તુ. અને જો કોસ્ટ જ મેઝર ન થઈ શકતી હોય તો પીપીઈ તરીકે રેકોગ્નાઇઝ ન થઈ શકે, કારણ કે પીપીઈ તરીકે રેકોગ્નાઇઝ કરવાનો બેઝિક રૂલ માનો રૂલ શું છે, કોસ્ટ શુડ બી રિલાયબલી મેઝર. તમે જે ખર્ચો કરો છો એ ખર્ચો નું મેઝરમેન્ટ પોસિબલ હોવું જોઈએ, કે ભાઈ આજે મેં મશીનરી લીધું કેટલા રૂપિયા, લેન્ડ લીધી કેટલા રૂપિયા, એની પાછળ કેટલો ખર્ચો મેં કર્યો છે. આ વસ્તુ મારી પાસે બહુ પ્રોપરલી ડિફાઇન થયેલી હોવી જોઈએ. વેસ્ટિંગ એસેટ્સ ઇન્ક્લુડિંગ mineral rights, expenditure on exploration for or extraction of mineral, oil, natural gas or similar non-regenerative resources, કે જે પાછા રીજનરેટ થતા નથી, તો એના ઉપર પણ AS10 લાગુ પડતું નથી, બરાબર. નાઉ જે એક્સેપ્શન આવે છે એ ત્રીજી વસ્તુ કે આ સ્ટાન્ડર્ડ અપ્લાય થશે શેના ઉપર, તો કે તમે જો કોઈ પ્રોપર્ટી, પ્લાન્ટ કે ઇક્વિપમેન્ટ યુઝ કરતા for development or maintain assets described in A and B. એને ડેવલપ કરવા માટે કે એને મેન્ટેન કરવા માટે જો તમે કોઈ પ્રોપર્ટી, પ્લાન્ટ કે ઇક્વિપમેન્ટ તમે વસાવ્યું હોય તો એનું અકાઉન્ટિંગ AS10 પ્રમાણે. જેમ કે આજે સે ફોર એક્ઝામ્પલ હું જે છે એ મારી પાસે આપણે સીએનજી નો પ્લાન્ટ છે મારી પાસે, બરાબર. સીએનજી ને સ્ટોર કરવા માટે મેં અંડરગ્રાઉન્ડ એક ફેસિલિટી ઊભી કરી, બરાબર, જેથી કરીને મારો સીએનજી જે છે એ ત્યાં પ્રોપરલી શું થઈ શકે, એ ગેસને હું સ્ટોર કરી શકું. તો જે અંડરગ્રાઉન્ડ ફેસિલિટી છે એ કેના સ્ટોરિંગ માટે યુઝ થઈ રહી છે, સીએનજી, which is totally non regenerative resource, બરાબર. તો સીએનજી ઉપર કદાચ પીપીઈ મારું લાગુ ન પડે, પણ ઓલું અંડરગ્રાઉન્ડ ફેસિલિટી ઉપર પીપીઈ શું થશે, લાગુ પડશે, કારણ કે હું એને મેન્ટેન કરવા માટે શું કરી રહ્યો છું, એ વસ્તુ ઇન્કલ કરી. એને ડેવલપ કરવા કે મેન્ટેન કરવા માટે જો કોઈ અસેટ મેં બનાવેલી હોય કે જે આઈધર
બાયોલોજીકલ ઓલાને લાગુ પડતી હોય અસેટ ને કે આવા મિનરલ ઓરસ કે ઓઇલ ને લાગુ પડતી હોય તો એ બધી પાછી શું બનશે પીપીઈ બનશે પણ ઓલી બધી વસ્તુ પીપીઈ તરીકે ડિફાઇન થતી નથી બરાબર આ વસ્તુ તો મેં તમને એક્ઝામ્પલ આજ આપ્યું છે જે તમને ટૂંકમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ની 12 નોટ્સ માં જે લખ્યું છે આ સેમ વસ્તુ આના પછીના પેરેગ્રાફમાં તમે વાંચશો કે પીપીઈ તરીકે જો કોઈ વસ્તુ ડિફાઇન થતી હોય તો એ જરૂરી નથી કે AS10 જે છે એ એને લાગુ પડશે જો એના માટે કોઈ અલગથી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બન્યું છે કે જે કંઈક અલગ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ સૂચવે છે તમને ખાલી અત્યારે બેઝિક કહી દઉં આમ તો અત્યારે આપણે AS19 સ્ટાર્ટ નથી કર્યું જ્યારે કરશું ત્યારે એલોબરેટલી એ ટ્રીટમેન્ટ સમજવાની થશે જો તમે ફાઇનાન્સ લીઝ ઉપર કોઈ અસેટ લેશો ને એનું નામ જ ફાઇનાન્સ ધેટ મીન્સ કે તમે લોન ઉપર અસેટ લીધી છે કીધું છે ભાડા પટ્ટા ઉપર પણ ગણવાનું શું છે ને લોન એટલે આપણે બધા ઓલરેડી સમજ્યા છીએ કે ભાઈ અસેટ ની ઓનરશિપ જે છે એ લીગલ ટાઇટલ ઉપર છે એ કોના નામની હશે ઈ ભાઈ એને પોતાના બુકમાં અસેટ તરીકે બતાવે તમે અકાઉન્ટ્સમાં સબસ્ટન્સ ઓર ફોર્મ એક્ઝામ્પલ તમને અંકુર સરે આપ્યું છે સબસ્ટન્સ ઓર ફોર્મ બરાબર સૌથી આઈડિયલ એક્ઝામ્પલ જે છે ઈ મહાભારત કે જ્યાં કૃષ્ણ ભગવાન જે છે એના જો તમને કોઈ પૂછે કે એના મમ્મી કોણ તો તમારા મગજમાં પહેલું નામ કોનું આવશે યશોદા જે એના બાયોલોજીકલ મધર છે એનું નામ છે કે લીગલ ફોર્મેટ પ્રમાણે જઈએ તો માં કોણ હોવા જોઈએ પણ ટ્રાન્ઝેક્શન નું સબસ્ટન્સ કેવું છે તો કે ડોમિનેન્ટ જે રિલેશનશિપ કૃષ્ણ ભગવાન અને યશોદા વચ્ચે છે તો આપણે માનો દરજ્જો કોને આપ્યો યશોદા તો અહીંયા લીગલ ફોર્મેટ સબસ્ટન્સ ને શું કરે સબસ્ટન્સ તેથી લીગલ ફોર્મેટ ને શું કરી દીધું છે ઓવરરાઈડ અને આપણે એ જ વસ્તુને ધ્યાનમાં લઈ અગેન મહાભારતમાં બીજું એક્ઝામ્પલ છે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાનની વાઇફ કોણ હતી તમે ક્યારે રૂકમણી કૃષ્ણ કહો હવે રાધા જે છે ઈ તો એની કોઈ લીગલી વેટેડ વાઇફ હતી 1600 રાણીઓ હતી પણ એમાં એક તો હતી બરાબર પણ તોય રાધે કૃષ્ણ શું કામ કહેવા સબસ્ટન્સ લીગલ ફોર્મેટ કરતા સબસ્ટન્સ જેવું છે એવું ડિપિક્ટ કરવામાં આવ્યું છે જે રાધા કૃષ્ણ વચ્ચે જે પ્રેમ હતો જે સ્ટ્રોંગ બોન્ડ એ લોકો શેર કરતા હતા એવો બોન્ડ જે છે રૂકમણી અને કૃષ્ણ વચ્ચે હતો કોઈ પણ બીજા પોસિબલ નથી આ સબસ્ટન્સ આ સેમ વસ્તુ અકાઉન્ટિંગમાં પણ લાગશે કે જ્યારે તમે ફાઇનાન્સ લીઝ ઉપર અસેટ લ્યો છો અને તમે લીઝી છો તમે ભાડા ઉપર અસેટ લીધી ઇવન જો તમે લીગલ ઓનર નથી એ અસેટના તો પણ તમે બુકમાં એ અસેટને અસેટ તરીકે બતાવશો ડેપ્રિસિએશન ને તમે જ એનું ક્લેમ કરશો લીગલ ફોર્મેટ થી ટોટલી અલગ તે AS19 ના અંદર એલોપેટલી ડિસ્કસ કરવામાં આવ્યું તો જો અધર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ પરમિટ કરતું હોય કોઈ ઓલ્ટરનેટિવ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ બરાબર એવી આઇટમ્સ કે જે પીપી તરીકે ડિફાઇન થઈ રહી છે તો પછી એ જ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણેનું અકાઉન્ટિંગ કરવાનું આવશે નહીં કે પીપી બધાને ક્લિયર બાળકો ઓનલાઈન બાળકો એ ઓનલાઈન બાળકો હા સર ક્લિયર ને નાઉ AS13 માં આપણે ઇન્વેસ્ટમેન્ટ ભણીશું નાઉ ઇન્વેસ્ટમેન્ટ ના અંદર એક ટર્મ ભેગી લઈશું ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી જેમ કે તમે બિલ્ડિંગ બનાવ્યું છે રેન્ટ આપવા માટે રેન્ટલ ઇન્કમ જનરેટ કરવા માટે તમે બિલ્ડિંગ બનાવ્યું તો પછી એ બિલ્ડિંગ તરીકે ક્લાસિફાઈ ન થાય એ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી તરીકે ક્લાસિફાઈ થાય બીકોઝ ઓફ તમારે એમાંથી શું કરવું છે રેગ્યુલર ટર્મ્સમાં એક રિટર્ન જનરેટ કરવું છે બરાબર તો ઓબ્વિયસલી છે ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીઝ AS13 લાગુ પડે એને પણ ત્યાં
ઓબ્વિયસલી જે મોડેલ યુઝ કરવાની વાત કરવામાં આવી છે કોસ્ટ મોડેલ, અને આ કોસ્ટ મોડેલ આપ્યું છે કોણે? AS10. એટલે ઇવન ધો ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી ડિફાઇન થઈ રહ્યું છે AS13 માં, પણ અકાઉન્ટિંગ એનું ક્યાં મુજબ થઈ રહ્યું છે? એટલે આ પાછું એક ઉલટું રિવર્સ, ઓલામાં 19 માં પ્રમાણે જવાનું, અહીંયા ડેફિનેશન 13 માં આપી છે, પણ એનું અકાઉન્ટિંગ કેમ કરવાનું છે? 10 પ્રમાણે. બધાને ભાઈ પાકું ને? આના પછી અમુક ડેફિનેશન્સ છે બાળકો, કે જે પણ આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સમાં તમને આ બધા વર્ડ્સ જોવા મળશે. બરાબર, જો તમને એ પ્રોપરલી ખ્યાલ હોય તો તમે વધારે સારી રીતે એ વસ્તુને સમજી શકો. આમાંની જે પહેલી 3 આઇટમ્સ જે છે એ જસ્ટ ખાલી થિયરીમાં છે, કારણ કે આને રિલેટેડ આપણે કઈ કરીશું નહીં. બરાબર, તો ઓબ્વિયસલી ફર્સ્ટ ડેફિનેશન છે એગ્રીકલ્ચરલ એક્ટિવિટી. બરાબર, એવું એન્ટરપ્રાઇઝ, બરાબર, એવું મેનેજમેન્ટ કે જે લોકો હાર્વેસ્ટિંગ, કલ્ટિવેશન અને હાર્વેસ્ટિંગ દ્વારા ટ્રાન્સફોર્મેશન નું કામ કરે. બરાબર, ટૂંકમાં એ લોકો એગ્રીકલ્ચર પ્રોડ્યુસ બનાવે છે. તો એ લોકો કઈ એક્ટિવિટીમાં છે? એગ્રીકલ્ચરલ એક્ટિવિટી. બરાબર, તો જે તમે જોશો કે ઇઝ અ મેનેજમેન્ટ બાય એન્ટરપ્રાઇઝ ઓફ બાયોલોજીકલ ટ્રાન્સફોર્મેશન and harvest of the biological, અમિતુલભાઈ જાય એટલે biological asset for sale and conversion into agriculture produce or into additional biological asset. એટલે ખાલી ખેડૂત જ એગ્રીકલ્ચર એક્ટિવિટીમાં છે એમ ન કહી શકાય. જો તમે પોટ્રી ફાર્મ ચલાવતા હો, તમે સ્ટડ ફાર્મ ચલાવતા હો, તમે ફિશરીઝના બિઝનેસમાં હો, તો તમે લોકો પણ શું કરી રહ્યા છો? એગ્રીકલ્ચર. કારણ કે તમે બાયોલોજીકલ ટ્રાન્સફોર્મેશન કરી રહ્યા છો. બરાબર, અને તમારો પર્પઝ શું છે? તો કે આ ટ્રાન્સફોર્મેશન દ્વારા તમે જે હાર્વેસ્ટિંગ કરશો, બરાબર, એમાંથી તમારે એનું સેલ કરી અને તમારી ઇન્કમ કમાવી. બરાબર, તો તમે એગ્રીકલ્ચરલ એક્ટિવિટીના અંદર તમે છો. બરાબર, આ તમારા માટે એ એગ્રીકલ્ચર એક્ટિવિટી જે છે એ પણ. નાઉ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ નું પણ પાછું ટ્રાન્સફોર્મેશન થાય. જેમ કે તમે ગાયમાંથી દૂધ લ્યો છો અને દૂધમાંથી તમે પનીર બનાવો. બરાબર, તો આ તમે શું કર્યું? તો કે પ્રોડ્યુસ ને પાછું શું કર્યું? પાછું ટ્રાન્સફોર્મ કરીને એક બીજા ફોર્મેટમાં લઈ. તો એ પણ એગ્રીકલ્ચરલ એક્ટિવિટીમાં જ ડિફાઇન થશે, જો એ તમે જ કરતા હશો. બરાબર, તમે કોકને દૂધ વેચી નાખ્યું ને એ પછી કઈક એમાંથી કઈક બીજું ફેરવે તો એ અલગ વસ્તુ થઈ ગઈ આખી. પણ જો ઈ જ કામ તમે જ કરતા, તમે જ દૂધ લ્યો છો, તમે જ પાછું ભેગું શું કરો છો? દૂધને તમે ટ્રાન્સફોર્મ કરો. આ તમે જ્યારે ઇન્ડ એસ 41 કરશો ને, ત્યારે તમે એગ્રીકલ્ચર પ્રોડ્યુસની ડેફિનેશનને એલોબરેટલી જે છે એ તમે ડિસ્કસ કરશો, કે કઈ રીતે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ જે છે એ બનતું. તો આવા દરેક એન્ટરપ્રાઇઝીસ કે જે આવા બાયોલોજીકલ ટ્રાન્સફોર્મેશનના બિઝનેસમાં છે, એ બધા લોકો શું કરે છે? તો એ બધા લોકો ઓબ્વિયસલી એગ્રીકલ્ચરલ એક્ટિવિટી જે છે કરે છે. એગ્રીકલ્ચર પ્રોડ્યુસ કોને કહેવાય? તો કે જે એગ્રીકલ્ચર એક્ટિવિટી તમે જે કરો છો એનું જે પ્રોડક્ટ જે છે, એનું જે ફ્રૂટ જે છે, એ શું બનશે? એગ્રીકલ્ચર પ્રોડ્યુસ. જેમ કે તમે નારિયેળનું ઝાડ ઉગાડ્યું, તો નારિયેળ જે છે એ શું છે? એગ્રીકલ્ચર પ્રોડ્યુસ. ઘઉંનું તમે વાવણી કરી તો ઘઉં શું બનશે? એગ્રીકલ્ચર પ્રોડ્યુસ. એટલે એક્ટિવિટીનું જે એન્ડ પ્રોડક્ટ છે એ તમારા માટે શું બને? એગ્રીકલ્ચર પ્રોડ્યુસ બનશે. બાયોલોજીકલ અસેટ મેં ઓલરેડી કહી દીધું તમને કે લિવિંગ પ્લાન્ટ ઓર એનિમલ જે છે એ બાયોલોજીકલ અસેટ થશે. નાઉ આ ટર્મ તમે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં ઘણીવાર યુઝ કરશો અને આપણે અકાઉન્ટિંગમાં પણ યુઝ કરીશું, અને જે છે કેરિંગ અમાઉન્ટ. લેમેનની ભાષામાં જો વાત કરીએ ને, કોને કેરિંગ અમાઉન્ટ? બેલેન્સ શીટમાં જે રૂપિયાની અસેટ બતાવો છો ને એને કેરિંગ અમાઉન્ટ કહેવાય. આજે જો મેં પ્લાન્ટ એન્ડ મશીનરી 7 લાખ રૂપિયા ની બતાવી બેલેન્સ શીટ, તો 7 લાખ રૂપિયા શું બનશે? કેરિંગ અમાઉન્ટ મે બી ઇટ્સ કોસ્ટ, એની કોસ્ટ હોઈ શકે. જરૂરી નથી કે જે કેરિંગ અમાઉન્ટ છે ઈ જ એની કોસ્ટ. કારણ કે હું બેલેન્સ શીટ બનાવવા માટે બે મોડેલ નો યુઝ કરી શકું, હિસ્ટોરિકલ કોસ્ટ એટલે કોસ્ટ મોડેલ અને રિવેલ્યુએશન. એટલે કદાચ આ પ્લાન્ટ એન્ડ મશીનરીની કોસ્ટ જે છે એ 5 લાખ ની હોય, મારા બેલેન્સ શીટમાં કેટલાની બોલતી હોય? 7. ઓર આ પ્લાન્ટ એન્ડ મશીનરી પાછળ મેં ખર્ચો 15 લાખ નો કર્યો હોય, બેલેન્સ શીટ ભાઈ અત્યારે કેટલા રૂપિયાની છે? 7.
જે રૂપિયાથી હું બુકમાં એને બતાવી રહ્યો છું that is carrying amount of that particular asset. So it's an amount at which asset is recognized after deducting any accumulated depreciation and accumulated impairment. બુકના અંદર આપણે જે ફોર્મેટ બનાવીએ છીએ ને એ કાઇન્ડ ઓફ આવું હોય છે. આ ગ્રોસ કેરિંગ અમાઉન્ટ, આમાંથી હું લેસ કરીશ ટિલ ડેટ સુધીનું accumulated depreciation. અને આમાંથી હું લેસ કરીશ ટિલ ડેટ સુધીનું accumulated impairment loss. અને હવે જે આવે ને ઈ મારી નેટ કેરિંગ અમાઉન્ટ આવે અથવા તો એને હું શું કહીશ કેરિંગ અમાઉન્ટ. આ depreciation કોને કહેવાય તમને બધાને ખબર છે? કોને કહેવાય? What is depreciation? It's a systematic allocation of capitalized value of asset. Because the follow matching concept આપણે follow કરીએ છીએ. ત્યારે આ બધા depreciation આપણે લઈશું ત્યારે એ વસ્તુને સમજીશું. So obviously it's a systematic allocation. But impairment loss તમે પહેલી વાર સાંભળ્યું. આના માટે એક આખું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ AS 28 જે તમારા ઇન્ટરમીડિયેટ ના સિલેબસમાં નથી. તમે જ્યારે ફાઇનલમાં આવશો ત્યારે તમારે along with Ind AS impairment of asset. Now impairment કોને કહેવાય? તો એનો ડિક્શનરી મીનિંગ કરો ને impairment તો weakening in value. જેની વેલ્યુ કેવી છે ઘટાડા ઓછી થઈ એને શું કહેવું કહેવાય impairment. જેમ કે આપણે હિયરિંગ impairment આપણે હિયરિંગ ડેપ્રિસિએશન નથી કહેવું. સાંભળવાનું શું થઈ રહ્યું છે ઓછું. એટલે ત્યાં આપણે હિયરિંગ impairment એવો વર્ડ જે છે એ યુઝ કરીએ. તો ઓબ્વિયસલી દરેક એન્ટરપ્રાઇઝ તમે જુઓ કેટલી આપણું જે વર્લ્ડનું વન ઓફ ધી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ગ્લોબલ રેકગ્નિશન અને આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અક્રોસ વર્લ્ડ ડિમાન્ડ વધારે લોકો કારણ એ લોકોને ખબર છે ધારકો જે સેટિંગ કરી શકશે. અને જો આપણે પૃથ્વીના સૌથી ભંગારિયા માણસને ઉલ્લુ બનાવી દીધું 2016 બરાબર જ્યારે એને એમ લાગતું કે ભાઈ કંઈક મોટો એવો દાવ રમી લીધો આખો નથી આવતો ને અવાજ હિન્દીને ગાળવા નથી આવતો ને અરે વોઇસ ના નથી આવતો ક્લિયર. હવે આવ્યો ને તો કઈક બોલો તો ખબર પડે. જ્યારે નોટબંધી થઈ આખી તો જે સક્સેસ એને મળવી જોઈએ એ સક્સેસ ન મળી. એનું રીઝન કોણ છે? તો એનું રીઝન્સ બધા ચાર્ટર્ડ કે જે વર્ષોથી લોકો બ્લેક માંથી વ્હાઇટ કેમ કરવું એના માટે દોડાદોડી કરતા હતા. મોદીજી એ લોકોને રાતોરાત વ્હાઇટ કરાવી દીધા અને બધાએ એવા સેટિંગ કરીને આપ્યા કે મોદીજી રોજ બિચારા આવવું પડતું રોજ કેવું પડતું હવે આ યાદ આશો ને તો એ વસ્તુ નહીં ગણાય. અહીંયા કરશો તો લઈ ગયા. તમે વિચારો તો ખરી કે આજે કેવા લૂપહોલ્સ જે છે કે લોકો આખી બોગી જે છે એ રેલવેની બુક કરાવો બરાબર
કારણ કે રેલવે ટિકિટ બુક કરાવવા માટે તમે જૂની નોટ્સ યુઝ કરી શકતા. બરાબર. આ કોઈને વિચાર આવો ન આવ્યો કે આખી બોગી બુક કરાવવાની, બરાબર, અને બીજે દિવસે કેન્સલ કરીને રિફંડ ક્લેમ કરી દેવાનું. બોગી બુક કરાવવામાં જૂની નોટ આપે. બરાબર. આ કોણે આપ્યું? કે આ ક્યાં મગજમાંથી આ વિચાર નીકળ્યો તો કે આ સીએ ના મગજમાંથી. બરાબર. પછી કોઈને એવો વિચાર ન આવ્યો કે પેટ્રોલ પંપ ઉપર જઈ અને ડીઝલ જે છે, બરાબર, એ છકડાના અંદર ભરાવી લઈ આપણે, બરાબર, અને ઈ છકડો જે છે એ આપણે ગામડામાં લઈ જઈ પાછું, અને 2-4 દિવસ પછી પાછો એને છકડો પેટ્રોલ પંપ વાળાને સુતરી દેવાનો, વેચી દેવાનો. તો જૂની નોટ ગઈ, નવી નોટ જે છે એ આવી. અને આવા તો જનધન યોજના જે મોદીજીએ બનાવેલી હતી આખી, તો બધાને 2.5 લાખ રૂપિયા નખાવવાના, લોકો ગોતીને. નહીં તો મને યાદ છે કે પહેલો દિવસ જયારે હતો ને ત્યારે તો હું આઈ થિંક 8મી નવેમ્બરે આ ઘટના બની, 7મી તારીખે મારા છોકરાનો જન્મદિવસ, અને તો અમે પાર્ટી પછી અમે હોલિડેઝ ઉપર અમે નીકળી ગયા. મને રાત્રે કઈક 8 વાગે, હું જયારે મારે કઈક 9 વાગે મને જીગેશ્વર નો ફોન આવ્યો. મારે વહેલી સવારની ફ્લાઇટ હતી અને ત્યારે મને મોદીજીએ પહેલો ફટકો તો ત્યારે એ દિવસે જ આપ્યો. કારણ કે મારે અમદાવાદ પહોંચવાનું હતું ને જીગરાએ મને કીધું કે ટીવી જો, બરાબર, કઈક માથાકૂટ થઈ છે. બરાબર. એટલે ઓબ્વિયસલી ત્યારે એમ હતું કે આપણે શું ફેર કરવાના. એટલે મેં કીધું કે હવે આવીને, કારણ કે 31 જાન્યુઆરી લગી હાલવાનું હતું, તો આવીને વિચારશું, અત્યારે તો ભાગી જવાનું. તો અહીંયા ઈગલના બસમાં હું બેઠો રાત્રે 11:30 વાગે. બરાબર. મારે સવારે 5 વાગ્યાની ફ્લાઇટ હતી, વહેલી સવારે એરપોર્ટ સુધી સીધી પહોંચાડે છે. મારે કંઈક 2 વાગે મારી કાંઈક ઊંઘ ઉડી, 2-2:30 વાગે. બરાબર. તો બસ ઉભી હતી એમને, એટલે મને એમ થયું કે ઓલું બામણ બોરનું જે છે, આપણે બામણ બસું ઓલું આપણે બગોદરાનું ટોલ નાકું આવી ગયું લાગે છે. ત્યાં 5 મિનિટ પછી મને મારી ઊંઘમાંથી બહાર આવ્યો અને મને રિયલાઇઝ થયું કે આ તો ચોટીલાનું ટોલ નાકું, આપણા બામણ બોર. અને 10-10 કિલોમીટર લાંબી લાઈન, કારણ કે 12 વાગ્યા પછી ટોલ લેવાનું ઓલા લોકો શું કરી દીધું હતું, બંધ કરી. અને હું 2 વાગ્યાએ ચોટીલા પહોંચ્યો હતો. અને પાછું ઈ વખતે મેં થોડુંક શાણપણ કર્યું હતું, કારણ કે હું લાસ્ટ ટાઈમ જયારે હોલિડે પર ગયો હતો ને ત્યારે મેં કીધું ઓલું ઇન્ટરનેશનલ કાર્ડ જે છે, મારું પોતાનું સિમ કાર્ડ લઈ ગયો હતો અને ઇન્ટરનેશનલ કાર્ડ જે છે વાપરીને કરેલું. આ વખતે મેં કીધું કે નથી આવું કઈ કરું, એટલે હું આ વખતે અહીંયાથી રાજકોટથી જ મેં મેટ્રિક્સ નું કાર્ડ મારા મોબાઈલમાં નાખ્યું. બબે કાર્ડ હચાવવાની ન કરવું. એટલે મને ઈ સેન્સ થઈ ગઈ કે ભાઈ ફ્લાઇટ તો હવે આપણે ચૂકી જશું, કારણ કે 5 વાગ્યા લગી તો મોદીજી સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન મોકલે થાય, બાકી તો અમદાવાદ તો પહોંચી ન શકી આપ્યો. એટલે મારે નવી ફ્લાઇટ, કારણ કે મારે ત્યાંથી મુંબઈ પહોંચવાનું હતું ને મુંબઈ થી બપોરે 3:30 ફ્લાઇટ, એટલે નવી ફ્લાઇટ નું મેં શેડ્યુલ જોયું ને તો સવારે 10 વાગે હતી અમદાવાદ થી મુંબઈ ફ્લાઇટ. તો તરત જ મેં ઈ ફ્લાઇટ બુક કરાવી, જે યુઝ્યુઅલ કેસમાં તમે અમદાવાદ મુંબઈ જાઓ તો 1400-1500 રૂપિયામાં થાય, ઈ 5,500 રૂપિયા પર ટિકિટ. માથાકૂટ એ થઈ કે મારી પાસે જે ક્રેડિટ કાર્ડ હતું એનો ઓટીપી તો મારા નંબર ઉપર આવે, સિમ કાર્ડ ઘરે હતું, હું જે છે ચોટીલાની બહાર પહોંચી ગયો હતો આખું. એટલે મેં 3:30-4 વાગે પેલા જીગરાને ફોન કર્યો. બરાબર. એ ઉપાડો નહીં કે પછી 2-3 જગ્યાએ ફોન કર્યા પછી મેં મારા પપ્પાજીને ફોન કર્યો. બરાબર. એની છોકરી ભેગી હતી એટલે એ બિચારા કઈ કરી શકે એમ હતા. અને એના ક્રેડિટ કાર્ડ નો યુઝ કરી અને મેં પાછી ફ્લાઇટ ટિકિટ જે છે એ બુક કરી. અને મોદીજીએ તો નોટબંધીના પહેલા જ દિવસે જ મને 16,000 નો ડુંગો જે છે એ મારી અને તોય ત્યાં ટેન્શન કેવું થયું કે 8 વાગ્યા સુધી હું અમદાવાદ હતો.
એટલે મેં કીધું ક્યાંક 10 વાગ્યાની ફ્લાઇટ ક્યાંક મારે કેન્સલ ન કરવાની થાય. પછી તો 10 વાગ્યા પછી મને ટેન્શન એ હતું કે હું આ 3:30 પહોંચીશ કે નહીં પહોંચું. 3:30 આ તો બધી વસ્તુ એવી હતી કે જે કદાચ આપણે સ્વિચ કરી શકીએ. ઓલી ફ્લાઇટ નું તો શું કરવાનું. તોય ઓલા ભાઈ અઠે 8:30 પોણા 9 સુધીમાં અમે પહોંચી ગયા હતા. જે રાતના 11 વાગે નીકળ્યા હતા અમદાવાદથી 9:30 અમે એરપોર્ટ ઉપર પહોંચ્યા. પછી એરપોર્ટ ઉપર ત્યારે હજી બીકોઝ ઓફ ઓલો દિવસ હાલતો હતો, મારી પાસે કઈક અરાઉન્ડ 30-40 હજાર રૂપિયાની 1000 વાળી નોટ હતી. બરાબર. તો ત્યારે વળી હું દોઢો થયો કે ભાઈ આના ડોલરમાં ઓલો મને 5% કમિશન ડોલર ખરીદો. યા બ્લેક માર્કેટિંગ હતું એરપોર્ટ. ભાઈ ડોલરનો રેટ ત્યારે 54-55 રૂપિયા હતો. 54-55 62-63 રૂપિયા હતો. પણ કન્વર્ઝન માટે એ લોકો 70-71 રૂપિયા. મેં તો આવું થોડું કરાય. આ તો લૂંટ છે ખોટી. આપણે એના કરતા દુબઈ એરપોર્ટ ઉપર જઈ, બરાબર, ત્યાંથી દુબઈની કનેક્ટિંગ ફ્લાઇટ હતી તો દુબઈ એરપોર્ટ ઉપર જઈને ત્યાં કન્વર્ઝન કરશું. ત્યાં રૂપિયા તો હાલશે જ ના. એ લોકોને ક્યાં નોટબંધીની ખબર હશે. આ દુબઈ એરપોર્ટ ઉપર પહોંચ્યો તો મારા બેટા કાઉન્ટર ઇન્ડિયન કરન્સી નું કાઉન્ટર બંધ કરી દીધું. અને એના કરતા જયારે પાછા આવ્યા ને ત્યારે આ એસબીઆઈ વાળા મારા બેટા તમને $100 ની સાથે ત્યારે રેટ ચાલતો તો 65 રૂપિયા. પૈસા કોઈની પાસે નવા કરન્સીમાં રૂપિયા ને તમારે ઘરે જવું હોય તો કઈક રૂપિયા તો જોઈ ને હોય તો કા જૂની કરન્સી. $100 વાળી નોટોમાં એ લોકો જે લૂંટા યાર, $100 ના 65 રૂપિયાની સામે એ લોકો તમને 45 રૂપિયા આપે. એટલે આપણે માથાકૂટ શું થાય કે લોકો આ ટાઈપના કરપ્શન જોતા નથી. આ કેવું ને એ પાછું એરપોર્ટમાં એસબીઆઈ ના રિપ્રેઝેન્ટેટિવ બેસીને આ કામ કરતા. બાકી એ લોકોએ તો 110% જે મારો સેલિંગ રેટ હોય એ જ મને આપવો જોઈએ. બરાબર. એના અંદર એ લોકો બીકોઝ ઓફ ત્યાંની સિચ્યુએશન નો લાભ લઈ અને કે ભાઈ તમારે પૈસાની જરૂરત છે તો ગમે એમ તમે લ્યો ડિસ્કાઉન્ટ ઉપર. બરાબર. તો 65 રૂપિયા વાળી વસ્તુના એ મને 45 રૂપિયા. બરાબર. કારણ કે પછી ત્યાંથી રાજકોટ તો પહોંચવું ને, એના વગરથી પોસિબલ. તો આ માથાકૂટ હતી ને અમે કઈ વાત ઉપર ચાલુ કર્યું? એમ્પાવરમેન્ટ ઉપર. ત્યારે એવું બધું નહોતું થયું. એટલે મને એવું કઈ સૂઝ્યું નહીં ત્યારે. ત્યારે ઘરે પહોંચવાનું ટેન્શન વધારે. પાછું મારી આઈડિયા આપે તમને. એક ભાઈ તો લિટરલી રડી પડ્યા એટલા માટે, કારણ કે એને સુરત પહોંચવું એટલે એની પાસે પૈસા જ નહોતા. એટલે એ કે મારે કરવાનું શું આના અંદર? એ કે મને સુરત થી કે જવું હોય તો શું કરવાનું? મારે અત્યારે 8-9 લોકો મારી સાથે ભેગા છે. તમે પૈસા આપો નહીં તો એનું કઈ થઈ શકે એમ હતું નહીં. લોકો ત્યારે જે હતા એટલે એ બહુ અઘરા દિવસો હતા ત્યારે. શું થાય પણ એના લીધે, નોટબંધીના લીધે તમારા મમ્મીએ કેટલા રૂપિયા છુપાવ્યા હતા એ ખબર પડી. આ એક ફાયદો. કેટલા રૂપિયા અત્યાર સુધી ભેગા કર્યા હતા. તો એ ઘણા બધા ફાયદાઓ જે છે. તો બાળકો, આ રસિક ચર્ચા જે મારે સંભળાવવાનું હતું એમ્પાવરમેન્ટ, પણ મેં આ મોદીજીના ગુણગાન ગાઈ લીધા. તો કાલે આપણે જયારે મળશું ત્યારે એમ્પાવરમેન્ટ લોસ શું છે એ આપણે ડિસ્કસ કરશું. જે આપણે આગળ એની ટર્મ પણ આવે છે જયારે આપણે એની ડેફિનેશનમાં જઈશું ને. તો એમ્પાવરમેન્ટ લોસ આપણે કાલે જ લઈ લઈશું. એમ્પાવરમેન્ટ લોસ શું છે અને બીજી ડેફિનેશન્સ પણ આપણે પૂરી કરીશું. તો આવજો બાળકો, ઓનલાઈન વાળા ભૂલકાઓ. આવજો સર. આવજો.